भुजनेन वः स्वीयानान्तान् निजाचार्यान् प्रणमामि मुहुर्मुहुः। यदनुग्रहतो जन्तुः सर्वदुःखातिको भवेत् तमहं सर्वदा वन्दे श्रीमद्वल्लभनन्दनम्। अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। नमामि हृदये शेषे लीलाक्षीराब्धिशायिनम् लक्ष्मीसहस्रलीलाभिः सेव्यमानं कलानिधिम्। चतुर्भिश्च त्रिभिस्तथा षड्भिर्विराजते योऽसौ पञ्चधारदे नमः। प्राकृतधर्मानाश्रयम् अप्राकृत निखिलधर्मरूपमिति निगमप्रतिपाद्यं यत् तच्छुद्धं साकृतिस्तौमि। कलिकालतमश्चन्न दृष्टित्वाद्विषामपि सम्प्रत्यविषयस्तस्य माहात्म्यं समभूद्भुवि। दया निजमाहात्म्यं करिष्यन् प्रकटं हरि वाण्या यदा तदा स्वास्यं प्रादुर्भूतं चकारहि तदुत्मपि दुर्बोधं सुबोधं स्यात् यथा तथा। तन्नामष्टोत्तरशतं प्रवक्ष्याम्यखिलागुरुत् प्रसीदग्निकुमारस्तु नाम्नां छन्दो जगत्यसौ। श्रीकृष्णास्यं देवता च बीजं कारुणिक प्रभु विनियोगो भक्तियोग प्रतिबन्ध विनाशने। कृष्णाधरामता स्वाद सिद्धिरत्र न संशय आनंद परमानंद श्रीकृष्णास्यं कृपानिधि दैवोद्धार प्रयत्नात्मा स्मृतिमात्रार्तिनाशन श्रीभागवत गूढ़ार्थ प्रकाशन परायण साकार ब्रह्मवादैक स्थापको वेदपारग मायावाद निराकर्ता सर्ववादी निरासकृत भक्ति मार्गार्ज मार्तंड स्ति शुद्धाच्युद्धृति क्षमः। भक्ति मार्गाज मार्तंड स्त्री शूद्र धृतिक्षम। ભક્તિ માર્ગાજ માર્તંડ એ નામ ગયા વખતે આપણે જોયા હતા. ગોવિંદાસજીનું જે પદ છે એ નથી જોયું લગભગ. ગોવિંદાસ ભક્તિ માર્ગાજ માર્તંડ અવની ઉદય જાની જીય દેવી જન કમલ ફૂલે. ભક્તિ માર્ગાજ માર્તંડ શ્રી મહાપ્રભુજી અવની ઉદય જાની પૃથ્વી ઉપર આપતું પ્રાગટ્ય થયું છે એમ જાણીને જીય દેવી જન કમલ ફૂલે. હૃદયમાં આ વસ્તુને જાણીને દેવીજન રૂપી જે કમલ છે તે ખીલી ગયા. એટલે અહીંયા આ જે નામ છે એમાં આપણે ભક્તિ માર્ગને કમલ તરીકે ઉપમા આપી હતી. આ પદમાં દેવીજન કમલ ફૂલે કહી રહ્યા છે. ભક્તિ માર્ગ ઉપર જે ભક્તિ માર્ગ ઉપર ચાલનારા જે દેવીજન એટલે ભક્તિ માર્ગ પણ કમલ છે અને ભક્તિ માર્ગ ઉપર ચાલનારા જે દેવી જીવો છે તે પણ કમલ છે. એ પણ ભક્તિ માર્ગ ખીલ્યો એની સાથે એના પર ચાલનારા પણ ખીલ્યા. શ્રી મહાપ્રભુજી પ્રગટ થયું નહોતું તો ભક્તિ માર્ગ જે છે તે ખીલેલો નહોતો, બંધ હતો, જેમ કમલ બંધ હોય એવી રીતે.
અને દેવીજી હતા એટલે એમને પણ માર્ગ જડતો નહોતો. કયા માર્ગમાં જવું જેનાથી એમને સંતોષ થાય, અને એ માર્ગ કેવી રીતે શોધવો, એટલે એ બી મૂર્જાયેલા બિચારા હતા. દેવીજીઓ પણ મૂર્જાયેલા અને ભક્તિ માર્ગ પણ એવો જ મૂર્જાયેલો હતો. પણ શ્રી મહાપ્રભુજીનું પ્રાગટ્ય થયું માર્તન રૂપથી. અવની ઉદય જાની જીય દેવી જન કમલ ફૂલે. શ્રી વલ્લભ પ્રાકૃત રૂપ દેખ આસુર સૃષ્ટિ મોહિત અતિ વિદુષ વૃંદ ભૂલે. શ્રી વલ્લભ જે છે તે મનુષ્ય રૂપથી પ્રગટ થયા ને. યદ્યપિ આ વસ્તુતઃ કૃષ્ણ એવો છે, પણ પ્રાકૃત રૂપ તરીકે લોકોને એક સામાન્ય માનવી છે, મનુષ્ય છે, એ રીતે આપ પ્રગટ થયા. શ્રી વલ્લભ પ્રાકૃત રૂપ દેખી. તો પ્રાકૃત રૂપ જયારે વલ્લભનું જોયું તો આસુર સૃષ્ટિ મોહિત હતી. જે આસુરી સૃષ્ટિ હતી એ તો મોહિત થઈ ગયા. મોહિત કેવી રીતે થયા કે એ લોકોને શ્રી મહાપ્રભુજીનું સાચું સ્વરૂપ સમજમાં ન આવ્યું કે શ્રી મહાપ્રભુજી આનંદ પરમાનંદ સ્વરૂપ છે, શ્રી કૃષ્ણાસ્ય છે, આ સ્વરૂપ એમને ખ્યાલ ન આવ્યો. એટલા માટે એ અતિ મોહિત વિદુષ વૃંદ ભૂલે. અને ભલે વિદુષ વૃંદ છે, વિદુષ એટલે ભણેલા ગણેલા છે, શાસ્ત્રને જાણે છે, પણ એ પણ ભૂલા પડી ગયા, શ્રી મહાપ્રભુજીના સ્વરૂપને ઓળખી ન શક્યા. એટલા માટે જ મહાપ્રભુજી જયારે પણ ભક્તિ માર્ગનો પ્રચાર કરવા જતા ભારતમાં બધે, તો બધા એમની સાથે શાસ્ત્રાર્થ કરવા આવતા. શાસ્ત્રાર્થ કરવા ક્યારે આવે? જયારે મહાપ્રભુજીનું સાચું સ્વરૂપ એમને જ્ઞાન ન હોય તો જ શાસ્ત્રાર્થ કરવા આવે ને. એટલે મોહિત અતિ વિદુષ વૃંદ ભૂલે. તો વિદુષ વૃંદ ભૂલા પડ્યા, શ્રી મહાપ્રભુજીના સ્વરૂપને ઓળખી ન શક્યા. કલી કલુષ હરન હરી આપુ અપનો વદન વન્નીવે નિજદાસ દર્શન દીનો. પણ હરિ ભગવાન શ્રી કૃષ્ણ, હરિ એટલે જે દૂર કરે, હરણ કરી લે તે હરિ. શું હરી લે? કલી કલુષ હરણ. કલયુગના જે કલુષ છે, દોષ, કલયુગમાં જે બી જન્મે એને કઈ ને કઈ દોષ તો લાગે જ. એનો સ્વભાવ જ યુગનો એવો છે, તામસી. તેના કારણે સંગનો રંગ લાગ્યા વગર રહેની કેટલા બી બચો તમે તો પણ. તો હરિ જે છે ત્યાં કલીનું જે કલુષ છે, દોષ, એને હરણ હરી લે છે. અને આપુ અપનો વદન વન્નીવે. હરિએ શું કર્યું? દયાનિજ મહાત્મ્યમ કરિષ્યમ કટમ હરિ વાણ્યા એદરતા સ્વાસ્યમ પ્રાદુર્ભૂતમ ચકારહી. તો હરિ દુઃખ ન જોઈ શક્યા દેવીજીઓના, અને દેવીજીઓના જે કલીના દોષ છે દૂર કરવા છે, અને પોતાનું મહાત્મ્ય પ્રગટ કરવું છે, પોતાનું મહાત્મ્ય પોતાની વાણીથી પ્રગટ કરવું છે. એટલા માટે આપુ અપનો વદન વન્નીવે. પોતાનું જે મુખારવિંદ, જે અગ્નિ સ્વરૂપ છે હરિ હરિ, એ થઈને નિજદાસ દરસ દીનો. જે નિજદાસ છે, જે શ્રી મહાપ્રભુજીના અંતરંગ સેવકો છે, જે વૈષ્ણવો છે, એમને એ દર્શન આપ્યું છે કે નહીં, આ તો કૃષ્ણાસ્ય સ્વરૂપ છે, આ તો સાક્ષાત આનંદ પરમાનંદ સ્વરૂપ છે, વસ્તુતઃ કૃષ્ણ એવ છે. એના દર્શન નિજદાસને આપ્યા છે. પણ આસુરુ સૃષ્ટિ વિદુષ વૃંદ છે, મોહિત હતી બોલે, એ લોકો મોહિત થઈ ગયા છે. નિજદાસ મોહિત નથી થયા. નિજદાસને તો એ તો કમલ જેવા ખીલ્યા છે, અને શ્રી મહાપ્રભુજીનું જે સ્વરૂપ છે એમના એમને દર્શન પણ થયા છે. કેમ કે જેમનો ઉદ્ધાર કરવો હોય એમને દર્શન આપશે, બધાનો ઉદ્ધાર કરવો જ નથી, શુક્ર દર્શન આપશે. સીધી વાત એ છે. તો એને જ પ્રભુના દર્શન પણ એને જ થાય છે જે ભક્ત હોય છે. જો આપણે ઠાકોરજીની સેવા કરીએ ઘરમાં, તો જે ભક્ત હશે, સેવક હશે, એને સાક્ષાત પ્રભુ બિરાજતા હશે એમ લાગશે. જે સેવક નહીં હોય એને લાગે કે આ શું કરો છો તમે, ક્યાં છે ભગવાન? તો અહીંયા છે નહીં. એને ભગવાન નહીં દેખાય, એનો ભાવ નથી, તેને ફલ પણ નહીં મળે કઈ. જેને ભાવ છે, ભાવથી સેવા કરે છે એને ફલદાન પણ મળશે. કેમ નહીં મળે?
તો એક વ્યક્તિના ભાવથી બીજાનો ભાવ નિયામક ન થાય ને. મારો ભાવ નથી તેનો મતલબ તમે જ ભાવથી કરો છો તમારો ભાવ નહીં હોય, એવું થોડી હોઈ શકે. આસુરી સૃષ્ટિ છે એને દર્શન નહીં દે. તો જો આપણે વાત થતી હતી હમણાં કે ભાઈ વ્રજમાં બધું કમર્શિયલ થઈ ગયું, નાથદ્વારામાં કમર્શિયલાઇઝેશન થઈ ગયું, તો થઈ ગયું તો થઈ ગયું, પણ જે ભાવથી જે લોકો જાય છે વૈષ્ણવ હરિસ્થાનમાં વ્રજમાં જાંબી, એ લોકો માટે તો પ્રભુ બિરાજે છે ને. જેને આસુરી સૃષ્ટિ છે એને તો આમે કમાવાનો ધંધો છે, તેના માટે ધંધો જ છે, એના માટે થોડી ને પ્રભુ બિરાજશે. એના માટે તો અત્યંત મોહિત છે એ લોકો. તો એ લોકોને તો પોતાનું પેટ પાડવું છે તો પાડશે, પણ બધાને નથી. નિજદાસને તો અપનો બદન વન્નીવે નિજદાસ દર્શન દીનો, એવા સમજો. વિજયવર અવતાર ધરી પ્રેમ સો ભક્તિ કરી શીખાય નિજદાસ સબ ગુણ પ્રવીણો. એટલા માટે હરિ જે પોતાના ભક્તોના દુઃખોને સહન નથી કરી શકતા, દુઃખોને દૂર કરવા વાળા છે એવા હરિ, એમણે દ્વિજવર અવતાર ધરી શ્રેષ્ઠ બ્રાહ્મણ કુલમાં અવતાર ધારણ કરી પ્રેમ શું ભક્તિ કરી, પોતે ભક્તિ કરી, પોતે કૃષ્ણની સેવા પોતે જ કરી, પોતે જ કૃષ્ણ અને પોતે જ પોતાની સેવા કરીને દેખાડી. પ્રેમ સો ભક્તિ કરી શીખાય નિજદાસ સબ ગુણ પ્રવીણ. પોતાના નિજદાસને દેખાડ્યું કેવી રીતે પ્રેમથી ભક્તિ માર્ગ કેવો છે. ભક્તિ માર્ગાવ છે માર્તંડ આપસી મહાપ્રભુજી છે. તો ભક્તિ રૂપી જે કમલ છે એને આપણે કેવી રીતે ખીલવ્યો છે, પોતાના નિજદાસને ભક્તિ માર્ગની રીત શીખવાડી છે અને એ શીખવાડીને ભક્તિ માર્ગ પ્રગટ કર્યો છે. એ રીતે ભક્તિ માર્ગનો કમળ આપણે ખીલાવ્યો છે. કેવલ દર્શન માત્ર કરવાથી ભક્તિ માર્ગ તમને આવડી જશે એ ભ્રાંતિમાં રહેતા નહીં. પોતાના ઘરમાં ઠાકોરજીની સેવા કરવી પડશે. અમે લોકો તો આટલા વખતથી સેવા કરીએ છીએ, તોય અમે કાલે હરિયાળી અમાવસ છે તો અમારે પ્રણાલિકા મને તો કંઈ જોવી પડે છે. જેને કોઈ કાલે હરિયાળીમાં આવશે, શું સામગ્રી આવશે, શું વસ્ત્ર શૃંગાર છે, કેવી રીતે શહેરનો હિંડોળાક્રમ શું રહેશે, તો અમે તો રોજ કરીએ છીએ આપણે. ત્યારે મારી આ સ્થિતિ છે. તો મને કઈ કહેવાય ખાલી દર્શન કરી આવો બસ બધું ખબર પડી જાય. દર્શન કરવાથી કાંઈ બી ખબર નહીં પડે. તો શ્રી મહાપ્રભુજી ઘરે ઘરે સેવા ઠાકોરજીની વૈષ્ણવના માથે પધરાવતા, પોતે વૈષ્ણવના ઘરે બિરાજતા અને એને શીખવાડતા કઈ રીતે સેવા કરવી છે. અઠવાડિયું થોડી બિરાજતા, એવું નથી, બધી પરિપાટી શીખવાડતા. અને પછી આગળ તો એમને દેવીજીનો અંગીકાર કરવો છે તો કોઈ ભગવદીઓનો સંગ કરાવી આપતા કે આનો સંગ કરજે. તો આ રીતે એમને ભક્તિ માર્ગને ખેલ્યો હોય છે. કેવી રીતે સેવા કરાય, જેમ ઠાકુરજીએ પોતાના ગોપ બાળકોને સેવા શીખવાડીને તત્સુખનો વિચાર કરી કેવી રીતે સેવા કરવાય વનલીલામાં પ્રભુએ શીખવાડીને, પ્રભુએ બલદેવજીના પગ ચરણ ચાપ કર્યા, એમને સુવડાવ્યા, ઠાકોરજીનો સેવા ગોપ બાળકો કરી શીખવાડી છે ને પોતે. આ રીતે આપણે કરવું પડે સેવા, એમ થોડી સેવા આવડી જવાની છે કઈ. તો એ હૃદયમાં એ પ્રકારનો ભાવ લાવીને પ્રેમનો ભાવ લાગી ભાવથી ભક્તિ કરી શીખાય, સેવા શીખવાડી છે. નિજદાસ સબ ગુણ પ્રવીણો, એ બધા ગુણ પ્રવીણ એ એમણે નિજદાસને બનાવ્યા છે શીખવાડીને. આ ભક્તિ માર્ગી ગુણો એમાં વિકસિત કર્યા છે દેવીજીઓમાં. તો શ્રુતિપથ ભયો પ્રકાશ માયાવાદ તિમિર ગયો. અને શ્રી મહાપ્રભુજીએ વેદનો જે માર્ગ છે, કેમ કે આપણે જે ભક્તિ માર્ગ પ્રગટ કર્યો છે તે પોતાની કલ્પનાથી પ્રગટ નથી કર્યો, પણ પ્રમાણ ચતુષ્ટયના આધારે વેદ, ભગવદ્ ગીતા, બ્રહ્મસૂત્ર, ભાગવતના ચારે પ્રમાણ ચતુષ્ટયના આધારે આખો માર્ગ ભક્તિ માર્ગ પ્રગટ કર્યો છે. શ્રુતિપથ ભયો પ્રકાશ એટલે વેદ તો વૃક્ષ છે અને ભાગવત એનું ફલ છે. તો ફલ વગરનું વૃક્ષની કાંઈ વેલ્યુ નથી, કઈ કિંમત નથી. તો ભાગવતના આધારે વેદને સમજાવ્યો છે. વેદને સમજાવવાવાળા ઘણા છે, ભાગવતને સમજાવવાવાળા ઘણા છે, પણ વેદ ગીતા અને ભાગવતની એક વાક્યતા કરીને સમજાવવું એમાં નહીં મળે. એવા આપણાથી મહાપ્રભુજી જ મળશે. એ તો એવા માર્તંડ તો મહાપ્રભુજી છે. તો શ્રુતિપથ ભયો પ્રકાર, આ રીતે શ્રુતિપથ
વેદ માર્ગનો પથ ને પ્રકાશ કર્યો આપે. અને માયાવાદ તિમિર ગયો. માયાવાદ રૂપી જે અંધકાર ફેલ્યો હતો, એ માયાવાદ નિરાકરતા નામમાં આપણે જોઈ ગયા. માયાવાદનો અંધકાર શું છે? ભાઈ હું સૌથી શ્રેષ્ઠ, તમે બધા મિથ્યા, હું જ સૌથી મોટો, તમે બધા નકાવા. આ માયાવાદ છે. જયારે આ પ્રકારનો અહંકારનો ભાવ આવે છે, એનું નામ જ માયાવાદ છે. માયાવાદનું બીજું કઈ શીંગડા પૂછવાનું નથી. જેમ આપણને જયારે બી અહંકાર થઈ જાય, હું બધું જાણું, હું સેવાનો ક્રમ જાણું, હું બધું સીધા જાણ, તમે બધા નકામા. આજ માયાવાદ છે. જે લોકો જેમ આને થઈ ગયું હતું નલકુબરે મણિગ્રીવે, એને મદના કારણે પોતે જ પોતાને માનતા હતા. આ માયાવાદ તિમિર છે. જગત મિથ્યા, હું સાચો, હું બ્રહ્મ. આ માયાવાદ તિમિર અંધકાર ગયો. અરે ભાઈ, આખું જગત બ્રહ્માત્મક છે, હું પણ ભગવાનનો દાસ છું. આ સૃષ્ટિ, સમસ્ત સૃષ્ટિ ભગવાનના જ નામરૂપ છે. તમે ક્યાંથી શ્રેષ્ઠ થઈ ગયા? બધું ભગવાન જ બન્યા છે. આપણે શ્રેષ્ઠ થયા? શ્રેષ્ઠ તો ઠાકોરજી છે. એવો ભાવ આવવો જોઈએ. એનું નામ બ્રહ્મવાદ છે. ભાઈ, અખિલ જગતને ઠાકોરજીનું રૂપ સમજો, અને બધા ઠાકોરજીના જ અંશ છે. અને શ્રેષ્ઠ તો પરબ્રહ્મ તું કૃષ્ણ હોય, શ્રેષ્ઠ તો પ્રભુ છે. મત્ત પરતર નાન્ય કિંચિત અસ્તિ ધનંજય, મારાથી શ્રેષ્ઠ કોઈ નથી, એમ ભગવાન ગીતામાં આજ્ઞા કરે છે. તો ભગવાન શ્રી કૃષ્ણ શ્રેષ્ઠ છે. એમના જ બધા ક્રિયાકલાપ આ જગતથી પ્રગટ થયા છે. એમાં કોઈને પણ આપણે નકામો માણસ, કોઈને બહુ સારો આપણે કહી ન શકાય. ઠાકોરજીની જયારે સૃષ્ટિ હોય તો કોને આપણે શું કહી શકીએ? કઈ નથી કહી શકતા. અને કહી રહ્યા છીએ તો એ માયાવાદ છે. એનું નામ માયાવાદ છે. માયાવાદ તિમિર ગયો, સુભગ મૂર્તિ નિરખ ઉપજ્યો આનંદ. સુભગ મૂર્તિ કોણ છે? શ્રી મહાપ્રભુજી. સુભગ મૂર્તિ, સુભગ એટલે ઐશ્વર્ય, વીર્ય, યશસ્વી, જ્ઞાન, વૈરાગ્ય. આ ભગ છે. આવું સુંદર ગુણવાળા જે મૂર્તિવાન સ્વરૂપ એવા શ્રી મહાપ્રભુજી, કે જેમ સ્ફુરત કૃષ્ણ પ્રેમાવૃતમાં શ્રી ગુસાઈજીએ શ્રી મહાપ્રભુજીના 6 ઐશ્વર્યાદી 6 ધર્મો અને ધર્મી સ્વરૂપ સમજાવ્યા છે. અને એ બી પુષ્ટિ માર્ગીય ઐશ્વર્યાદી ધર્મ. મર્યાદા માર્ગીય ઐશ્વર્ય ધર્મ અલગ છે અને પુષ્ટિ માર્ગીય ઐશ્વર્ય ધર્મ અલગ છે. તો પુષ્ટિ માર્ગીય ઐશ્વર્યાદી ધર્મથી યુક્ત ધર્મી સ્વરૂપ શ્રી મહાપ્રભુજી સુભગ મૂર્તિ છે. એમને દર્શન, એમને નિરખ્યા. એ નિરખીને દેવીજીઓને આનંદ ઉપજ્યો છે. એ દેવીજી રૂપી કમલ ખીલી ગયા છે. ભક્તિ માર્ગ છે માર્તંડ, એવા એ સૂર્ય શ્રી મહાપ્રભુજી પ્રગટ થયા છે. એટલા માટે જ ગોવિંદાસજી કહી રહ્યા છે કે મન વચ કર્મ કરી કહત ગોવિંદ. મન, વચન અને કર્મથી ગોવિંદ શું કહી રહ્યા છે? જબ કીએ સહજસો પૈયે સુખદ આનંદ. એવા ભક્તિ માર્તંડનો આપણે જપ કરીએ, વાણીથી જપ કરીએ, મનથી સ્મરણ કરીએ, અને કાયાથી એમની સેવા કરીએ છીએ મહાપ્રભુજીની. મહાપ્રભુજીના ઉદ્દેશ પ્રમાણે ભક્તિ માર્ગનો જે આપણે રીત શીખવાડી છે એ પ્રકારથી કાયાથી એ ભક્તિ માર્ગમાં આપણે જોડાઈએ. એમ મન વચ્ચ કર્મ કરી કહત ગોવિંદ જપકીએ સહજસો પૈયે સુખદ આનંદ. સહજસો, સહજ રીતે કરવાનું છે. આ બધી વાત સહજ રીતે કરવી પડશે. અસહજ અને સહજમાં ઘણો અંતર છે. જયારે આપણે કોઈ ઉપાધિ, મિથ્યા ઉપાધિ રાખીને કોઈ કામ કરીએ છીએ, આના માટે આ કરું, તો એ કાર્ય સહજ નથી થઈ ગયું. ભાઈ, તમને આ ફળ જોઈએ છે એટલા માટે તમે આ કામ કરી રહ્યા છો, તો એ કાર્ય સહજ ન થયો, સુપાધિક થઈ ગયો. એ સુપાધિક કાર્ય જે છે તે સહજ નથી, અસહજ છે. સહજ કરવાનું છે. સહજનો મતલબ છે કે સ્વાભાવિક, નેચરલ, એકદમ આર્ટિફિશિયલિટી ના જોઈએ, એમાં કોઈ જાતની કૃત્રિમતા ના જોઈએ. કૃત્રિમતા ક્યારે આવે છે? જયારે આપણે સકામ અને લોકાર્થીના ભાવથી જયારે ભજન કરીએ છીએ ત્યારે કૃત્રિમ ભજન થઈ જાય છે. સહજ ભજન નથી રહી જતું, સ્વાભાવિક નથી રહી જતું. તો સહજ હશો તો તમને પૈયે સુખદ આનંદ, તો એ સુખ આપનારો આનંદ થશે. અસહજ રીતે સેવા કરશો, દેખાદેખી, સ્પર્ધામાં, અથવા આપણા કોઈ ક્ષુદ્ર ઈચ્છાઓની પૂર્તિ માટે, ભયથી, આ બધા ફેક્ટરથી આપણે ભક્તિની સેવા પ્રવૃત્ત થશું, એ સહજ ભક્તિ નહીં થઈ જાય. તો
તો તમને આનંદ પણ નહીં મળે. સુખદ પૈયે આનંદ નહીં થાય, પછી એમાં દુઃખ જ મળશે, ઉદ્વેગ થશે, દુઃખ થશે, એ બધા ભાવ આવશે. તો સહજ કહી રહ્યા છે કે સહજ સો પૈયે સુખદ આનંદ. સહજથી આપણે એ સુખ આપનારો જે આનંદ છે એ પ્રાપ્ત થશે કે મન વચન કર્મથી આથી મહાપ્રભુજીનું આપણે જપ કરશું તો પછી આનંદ તો આપણો હાથ વગું છે, ક્યાં જશે? તરત જ આનંદનો પ્રાપ્ત થઈ જશે. એ રીતે શ્રી ગોવિંદાસજી આખું પદ ભક્તિ માર્ગાર્થ માર્તંડ આ નામને સમજાવવા માટે આ કીર્તન લખ્યું છે. એટલે આપણે સંક્ષેપમાં કીર્તન બતાવ્યું. બાકી તેનો આપણે વિસ્તાર તો પહેલા જોઈ ગયા છીએ ટીકાકારના આધારે, ભાગવતના આધારે. આ ગોવિંદાસજીએ એ વસ્તુ બહુ સરળતાથી આમાં આપણને સમજાવી છે. હવે આજનું જે આપણે નામ છે સ્ત્રી શુદ્રાદિ ઉદ્રિત ક્ષમા. હવે અહીંયા આ નામ ભક્તિ માર્ગ માર્તંડ નામ પછી બીજું નામ શા માટે આવ્યું? એટલે સ્ત્રી શુદ્રાદિ ઉદ્રિત ક્ષમા આ નામ શા માટે આવ્યું? તો એ શંકા એમ થઈ કે આપે ભક્તિ માર્ગ રૂપી કમલને ખીલ્યો, પ્રગટ કર્યો ભક્તિ માર્ગ, એવા આપ સૂર્ય રૂપ મહાપ્રભુજી છે એ તો સમજાઈ ગઈ. પણ જેમ મર્યાદા માર્ગ, મર્યાદા જે ભક્તિ માર્ગ છે એમાં એવું છે કે એ માર્ગમાં કહેલું ફલની સિદ્ધિથી જ કૃતાર્થ થવાય. કોને? જે મર્યાદા માર્ગને જે અનુસરી રહ્યા છે, મર્યાદા ભક્તિ માર્ગ અનુસરે એ લોકોને એ માર્ગમાં જે ફલ બતાવેલો છે એ ફલ સિદ્ધ થાય તો કૃતાર્થતા થાય. તો પણ ત્યાં કૃતાર્થતા ક્યારે થાય કે કહી રહ્યા છે ગોકુલનાથજી કે તત્ર પુરુષ શરીરમ પ્રાપ્તા નામ બ્રાહ્મણાનામ એવા મુક્તિ અધિકાર અન્યશામ. જેને પુરુષ શરીર મળ્યું હોય, પુરુષ શરીર એટલે મનુષ્ય રૂપ પહેલા તો હોવું જોઈએ. એટલે પશુ પક્ષીની યોની નહીં ચાલે, મનુષ્યની. મનુષ્યમાં પાછું પુરુષ શરીર, સ્ત્રી શરીર નહીં. પુરુષ શરીરમાં પાછું બ્રાહ્મણાનામ, એ પાછું બ્રાહ્મણ હોવો જોઈએ. ત્યારે જ તમને મુક્તિનો અધિકાર છે, ન અન્ય શામ, અન્યને નથી. આ મર્યાદા માર્ગનો નિયમ છે. લો હવે શું કરશો? તમે કેટલું કમલ ખીલવી લો, પણ અહીંયા એન્ટ્રી જ ના હોય તો કમલ ભક્તિ માર્ગ ખીલી પણ ગયો તો પ્રવેશ કેવી રીતે થશે? એ સમસ્યા આવી. એ સ્થિતિમાં ભાગવતનું અહીંયા ઉદાહરણ આપી રહ્યા છે કે યથા મુચકુંદસ્ય ભગવત દર્શન અનંતરમ ભક્તિ સિદ્ધૌ અપી બ્રાહ્મણત્વ ભાવાત ભગવતો આપી ન મુક્તિ દત્તા કિંતુ અગ્નિમ જન્મની બ્રાહ્મણત્વ સંપાદ્ય એવ મુક્તિ દત્તા ઇતિ મર્યાદા માર્ગનો શ્રેષ્ઠ ફલ સાધક. કેમ કે ત્યાં દસમા સ્કંદમાં જે આવે છે કથા મુચકુંદ રાજાની, અને એમાં એ કથા આવી છે કે મુચકુંદ રાજાને ઠાકોરજીના સાક્ષાત દર્શન થયા. એટલે મુચકુંદ રાજા તો યુદ્ધમાં થાકી ગયા હતા દેવતાઓને મદદ કરીને. એટલે દેવતા હોય પછી એમને કીધું કે આપણે ઘણો શ્રમ લીધો અમારા માટે, આપ જે માંગો એ આપણે આપીએ. પણ હવે એવું છે કે મુચકુંદ રાજા લડવા ગયા દેવતાઓ માટે, એ લડીને આવ્યા ત્યાં સુધી તો પૃથ્વીમાં તો કેટલા લાખો વર્ષો વીતી ગયા હતા. તો હવે તમારું ત્યાં કોઈ હશે જ નહીં. તો મુચકુંદ રાજાએ કીધું મને કાંઈ જોઈતું નથી, હું બહુ થાકી ગયો છું રાતના ઉજાગર કરીને, મને કોઈ ડિસ્ટર્બ ન કરે એવી સારી ઊંઘ આપી દો. ડિસ્ટર્બ કરશે એ અગ્નિ દિવસ થઈ જશે. એટલે દેવતાઓ એમને વરદાન આપ્યું. એ
ગુફામાં સૂઈ ગયા હતા. આ બાજુ ઠાકોરજી રણછોડરાયજી રણ છોડીને ભાગ્યા અને કાલ નેમી પાછળ પડ્યો તો ગુફામાં પ્રવેશ કર્યો તો પોતાનું પિત્તમ ઉડાવી દીધું મૃત્યુ રાજાને. એટલે કાલ નેમી લાગ્યું કે અહીંયા કૃષ્ણ અહીંયા જ છે તો જગાડ્યાની સાથે જેમ આંખ ખુલી તો અગ્નિથી કાલ નેમી ભસ્મ થઈ ગયો. મૃત્યુ રાજાની આંખથી કાલ નેમી ભસ્મ થઈ ગયો. એટલામાં ભગવાન કૃષ્ણ પધાર્યા, દર્શન થયા. પહેલા તો ઓળખ્યો નહીં, પછી વાતચીત થઈ, પછી ખ્યાલ ઓહો આપ સાક્ષાત ભગવાન પધાર્યા છો. એમણે કીધું કે મને તો આપ આ સંસારથી મુક્તિ આપો એવી ઈચ્છા. તો ઠાકોરજી કીધું કે નહીં, ભક્તિ તમને સિદ્ધ થઈ છે પણ બ્રાહ્મણ દેહ તમારો નથી, એટલે આ દેહથી તમને મુક્તિ તો પ્રાપ્ત નહીં થાય. અત્યારે ક્ષત્રિય વર્ણમાં છો તમે, બ્રાહ્મણ વર્ણ તમને મળશે પછી તમને મુક્તિ મળશે. બ્રાહ્મણ તો અભાવાત ભગવતા આપીને મુક્તિ દત્તા, સાક્ષાત ભગવાન પણ મુક્તિ એ ના આપી. લો હવે ભગવાનથી તો મોટો કોઈ નથી ને, જે સર્વ સમર્થ છે, કરતું અકર્તું અન્યથા કરતું સામર્થ્યવાન છે, એમણે પણ મુક્તિ ન આપી. કેમ કે ઠાકોરજીમાં સામર્થ્ય નહોતું? સામર્થ્ય હતું, પણ જે જીવનો જે રીતે અંગીકાર કરવો હોય પ્રભુને એ રીતે અંગીકાર કરે છે. તો એને મર્યાદા માર્ગથી અંગીકાર કરવો તો મર્યાદા માર્ગનો તો નિયમ પાળવો પડે. મર્યાદા માર્ગમાં તો ભાઈ તને બ્રાહ્મણ દે મળે ત્યારે જ મુક્તિ મળે. તો મર્યાદાથી અંગીકાર કરીને એને ફલ આપવો છે, એટલા માટે મુક્તિ ન આપી. આગળ જન્મમાં તમને બ્રાહ્મણ દેહ પ્રાપ્ત થશે પછી તમને મુક્તિ મળશે. મર્યાદા માર્ગ જે છે તે બધાને ફલ સાધક નથી. સીધી વાત, બધાને ફલ પ્રાપ્ત થતું નથી મર્યાદા માર્ગમાં. આ વાત અહીંયા આવી રહી છે. તે સ્થિતિમાં શંકા એ છે કે ભાઈ શ્રી મહાપ્રભુજીએ આ ભક્તિમાં પ્રગટ કર્યો તો આમાં પણ આ જ સમસ્યા આવશે તો કે નહીં. આચાર્ય પ્રકટિત પુષ્ટિ ભક્તિ માર્ગાસ્તુ તદ અંગીકૃત જીવ માત્રસ્યૈવ તન્માર્ગ ઉક્ત ફલ સાધક. શ્રી મહાપ્રભુજીએ જે પુષ્ટિ ભક્તિ માર્ગ પ્રગટ કર્યો છે, જે પુષ્ટિ ભક્તિ માર્ગ કમલને શ્રી મહાપ્રભુજી સૂર્ય રૂપથી ખીલવ્યો છે, એ જે પુષ્ટિ ભક્તિ માર્ગ છે એમાં જે અંગીકૃત જીવ માત્ર, બધા જ જીવ, એમાં પુરુષ શરીર અને એમાં પાછું બ્રાહ્મણ દેહ એવા બધા લિમિટેશન નથી. જીવ માત્રને એમાં અંગીકાર થયો છે. બધાને જ પુષ્ટિ ભક્તિમાં કહેલું ફલ પ્રાપ્ત થાય છે એમ કહી રહ્યા છે. કેમ કે એ જ પુષ્ટિમાં મર્યાદામાં અંતર છે. પુષ્ટિ અને મર્યાદામાં ફરક શું? કે જ્યાં સાધનથી ફલદાન થાય એનું નામ મર્યાદા. આ મર્યાદા નિયમ, આટલા સાધન કરો ફલ લઈ જાઓ. અને પુષ્ટિ એટલે સાધન કરાવ્યા વગર અથવા તો થોડાક સાધનથી જ એને ફલદાન થઈ જાય એનું નામ પુષ્ટિ માર્ગ. આ બેઝિક ડિફરન્સ તો છે. તો પુષ્ટિ માર્ગમાં જે જીવનો અંગીકાર કર્યો છે મહાપ્રભુજીએ, એને પુષ્ટિ માર્ગે ફલ પ્રાપ્ત થાય છે. એમાં કોઈ જાતના વર્ણ આશ્રમના કોઈ નિયમ નથી. જીવ માત્રનો અધિકાર ભગવત સેવા ભગવત ભક્તિનો છે. એટલા માટે ભાગવત કહે છે કે દેવ અસુર મનુષ્યવા યક્ષ ગંધર્વવા ભજન મુકુંદ સ્વસ્તિમાન સ્યાત યથા વયમ. કે દેવ હોય, અસુર હોય, ગંધર્વ હોય, મનુષ્ય હોય, કોઈ પણ હોય, ભગવાનની ભક્તિ કરવાથી બધાનું કલ્યાણ થાય છે. જેવી રીતે અમારું થયું એમ પ્રહલાદજી કહી રહ્યા છે. તો એ વસ્તુ બતાવી રહ્યા છે કે જીવ માત્રનો અધિકાર પુષ્ટિ માર્ગમાં છે. કેમ કે જીવ માત્ર ભગવાનનો અંશ છે અને ભગવાનના અંશ બધા જીવ હોવાના કારણે અંશનો ધર્મ છે ભગવાનની સેવા ભક્તિ, એનો સહજ ધર્મ છે. અને સહજ ધર્મ હોવાના કારણે એમાં દેહ વગેરેના અભિમાન મૂલક નથી રહેતા. આ આત્મમૂલક ધર્મ છે પુષ્ટિ ભક્તિ માર્ગ. મર્યાદા ભક્તિ માર્ગ જે છે તેમાં સાધનની પ્રધાનતા છે, અહીંયા ભાવની પ્રધાનતા છે.
એટલા માટે પુષ્ટિ ભક્તિ માર્ગમાં આ નિયમ લાગુ નથી પડતો. એટલા માટે આગળનું નામ એ વસ્તુ જ બતાવવા માટે આવી રહ્યું છે કે સ્ત્રી શૂદ્ર આદિનું ઉદ્ધાર કરવામાં આપ સમર્થ શ્રી મહાપ્રભુજી છે. સ્ત્રી શૂદ્રા ઉદ્ધૃતિ, સ્ત્રી શૂદ્ર આદિ ઉદ્ધૃતિ ક્ષમા, સ્ત્રી શૂદ્ર વગેરેનો પણ ઉદ્ધાર કરવામાં આપ સમર્થ છે, સક્ષમ છે, એવા શ્રી આચાર્ય ચરણ. તો ભક્તિ ન કેવલ ભક્તિ માર્ગની કમર આપણે ખેલવ્યો છે, પણ એ ભક્તિ માર્ગમાં જીવ માત્રનો પ્રવેશ કરાવીને બધાનો ઉદ્ધાર શ્રી મહાપ્રભુજી કર્યો છે. એમાં લિમિટેશન એમાં કોઈ જાતા નથી. એટલે સ્વરૂપ યોગ્યતા તો જીવ માત્રની છે, સ્વરૂપ યોગ્યતા જીવ માત્રની છે. હવે ફલમુખ યોગ્યતા બધાની ન હોઈ શકે, એ વાત તો છે. સ્વરૂપ યોગ્યતા અલગ વસ્તુ છે અને ફલમુખ યોગ્યતા અલગ વસ્તુ છે. સ્વરૂપ યોગ્યતા એટલે સ્વરૂપ તો યોગ્ય છો તમે, પણ બધાને ફલ મળે એવું જરૂરી નથી. કેમ કે બીજમાંથી વૃક્ષ ઉગે એવી બીજની સ્વરૂપ યોગ્યતા તો છે, પણ એ વૃક્ષરૂપી ફલ અથવા વૃક્ષમાં ફલ લાગે ત્યાં સુધીની ફલમુખ યોગ્યતા કયા બીજની છે? કે જે બીજનું સિંચન થયું હોય એને, બધાને નહીં. સ્વરૂપ યોગ્યતા તો જીવ માત્રની છે, પણ ફલમુખ યોગ્યતા તો જ્યારે એ પ્રોસિજરમાં એ બીજ આવશે ત્યારે જ એમાંથી વૃક્ષ થશે. તો એ જ વાત કહી રહ્યા છે કે જીવ માત્ર ભગવાનનો જ અંશ હોવાના કારણે, ગર્ભદાસ હોવાના કારણે બધા જ ભગવાનની ભક્તિ અને સેવામાં યોગ્ય છે, પણ બધા જીવને એ પ્રકારનો ભાવ પ્રભુ માટે હોવો જરૂરી નથી. એ ત્યાં જ એને ડિફરન્સ થઈ જાય છે. એટલા માટે બ્રહ્મ સંબંધ કરણા સર્વેશામ દેહ જીવયો. હા, નહીં, મર્યાદા જીવ નહીં. બ્રાહ્મણ સિવાય બીજા દેહથી મુક્તિ ન મળી શકે એવું શાસ્ત્રનો નિયમ છે. એટલે મુક્તિ મેળવવી હોય, તમે જેમ વૈશ્ય છો તો વૈશ્ય ધર્મ તમે નભાવો, પછી આવતા જન્મમાં તમને મુક્તિ કઈ રીતે મળે? કે આ દેહથી મુક્તિ મળીને તમને બ્રાહ્મણ દેહ અથવા ક્ષત્રિય જે બી તમારો છેલ્લો ભાવ હોય એ દેહ મળશે, પછી બ્રાહ્મણ દેહથી તમને મુક્તિ મળશે. એટલે એ પ્રોસિજર થોડી લેન્ધી છે. એટલે પુષ્ટિ અને મર્યાદામાં જીવ કઈ રીતે છે કે જ્યાં સાધનની પ્રધાનતા હોય તો મર્યાદા છે, અને જ્યાં સાધનની પ્રધાનતા ના હોય, અનુગ્રહ પુષ્ટિમાં પ્રધાનતા હોય અનુગ્રહની, તો પુષ્ટિ છે. નહીં, એ તો કહી રહ્યા છે કે મર્યાદા માર્ગમાં એ નિયમ છે કે પુરુષ દેહ અને એવી બ્રાહ્મણ દેહ હોય તો મુક્તિ મળે, પણ પુષ્ટિ ભક્તિ માર્ગમાં એવો નિયમ નથી. જીવ માત્ર અહીંયા એ તો કહ્યું ને કે આચાર્ય પ્રગટિત પુષ્ટિ ભક્તિ માર્ગસ્તુ તદ અંગીકૃત જીવ માત્ર સેવ ફલ સાધક. મહાપ્રભુજી જે પુષ્ટિ ભક્તિ માર્ગ પ્રગટ કર્યો છે એમાં તો એમાં જેનો અંગીકાર થયો પુષ્ટિ ભક્તિ માર્ગમાં, એમાં જીવ માત્ર કોઈ પણ જીવ હોય એને ફલ સિદ્ધ થશે. એમાં એવા લિમિટેશન નથી કે બ્રાહ્મણ દેહ હોય એને જ ફલ મળે, બીજાને ન મળે, એવા લિમિટેશન ત્યાં નથી, પુષ્ટિ ભક્તિ માર્ગમાં નથી. કેમ કે મર્યાદામાં તો મર્યાદા જે બાંધેલી છે કે આટલી સાત્વિકતા તમને હોય તો તમને સત્વા સંજયતે જ્ઞાનમ. તો સાત્વિકતા તો ક્યારે આવે? કે બ્રાહ્મણ દેવ પ્રગટ થાય તો. હવે એવું છે ને કે કેવલ બ્રાહ્મણ કુલમાં જન્મ લેવાથી માણસ બ્રાહ્મણ નથી થતો. આ બી એક બહુ મોટી મિથ છે લોકમાં. બ્રાહ્મણને ત્યાં જન્મ થયો એટલે હું બ્રાહ્મણ, એમ બ્રાહ્મણ નથી થતા. પણ જન્મ તો એક ફેક્ટર છે ખાલી. જન્મ, કર્મ, જન્મ પછી સંસ્કાર, પછી કર્મ અને પછી આજીવિકા, ચાર વસ્તુ એક સાથે ભેગી થાય ત્યારે બ્રાહ્મણ દેવ પ્રગટ થાય. બ્રાહ્મણ દેવ છે, બ્રાહ્મણ જાતિ નથી. સૌથી પહેલા તો લોકોને એ જ ભ્રાંતિ છે કે આપણે બ્રાહ્મણ જાતિ, વણિક જાતિ, ક્ષત્રિય જાતિ. જાતિ નથી. જાતિનો મતલબ શું? જન્મથી જન્મ્યો હોય એ. જા એટલે જન્મવું. જાતિ છે જ નહીં. પહેલી વાત તો ચારે વર્ણ જે છે તે દેવ માન્યા છે. બ્રાહ્મણ પણ એક દેવ છે જે પ્રગટ થાય છે. ક્યારે પ્રગટ થાય?
કે તમારો જન્મ પરંપરાથી જે કુલમાં બ્રાહ્મણ સંસ્કાર હોય એ કુલમાં આપણો જન્મ થાય, ફર્સ્ટ ફેક્ટર. સેકન્ડ ફેક્ટર સંસ્કાર થાય. થર્ડ ફેક્ટર બ્રાહ્મણના જે કર્મો બતાવ્યા છે, અધ્યયન, અધ્યાપન, યજન, યાજન અને સત્પરિગ્રહ અને દાન, આ 6 ધર્મ જે પાળતો હોય એ કર્મ કરે અને એના પ્રમાણે એ ધર્મથી જ એની જીવિકા ચાલતી હોય, બીજો કોઈ જીવિકા નહીં. એટલે બ્રાહ્મણથી નોકરી કરવા જાય અને પૈસો આવે, એ બ્રાહ્મણ દેવ પ્રગટ નહીં થાય. અથવા બિઝનેસ કરે અને પૈસો લાવે તો બ્રાહ્મણ દેવ. એવા તો કેટલાય બ્રાહ્મણ છે, ઇન્ડસ્ટ્રીયલિસ્ટ, ફેક્ટરી ચલાવે છે. એ ખાલી બ્રાહ્મણ ખાલી કેવાના બ્રાહ્મણ છે, બ્રાહ્મણ વર્ણ નથી. તો બ્રાહ્મણ વર્ણ પ્રગટ થાય પછી એમાં પૂર્ણ સાત્વિકતા આવે, એ સાત્વિકતાથી જ્ઞાન ઉત્પન્ન થાય, જ્ઞાનથી પછી મોક્ષ મળે. આવી પ્રોસિજર છે મર્યાદા માર્ગની. મર્યાદાનો મતલબ જ છે કે લો, કાયદા કાનૂન પ્રમાણે ફલ મળે. એ આપણે કાયદાને ઉલ્લંઘી નહીં શકો. પુષ્ટિ માર્ગની અંદર જે છે તે આવા સાધનની મહત્તા નથી, સાધન નિષ્ઠા નથી. પુષ્ટિ માર્ગે અનુગ્રહ નિયામક એટલી સ્થિતિ. પુષ્ટિ માર્ગમાં અનુગ્રહ, ભગવાનની કૃપા જ નિયામક છે. હું તો પ્રમેબલ છું ભાઈ. કબૂતર, કબૂતરી, હંસ, હંસલી બધાનો પુષ્ટિ માર્ગમાં આપણે ઉદ્ધાર થયો છે. એને ક્યાં મનુષ્ય જન્મ હતો, પણ પ્રભુ ચાહે તો પોતાના કૃપાથી ઉદ્ધાર કરે છે. હવે રૂપાપોરિયાને સ્વાજ્ઞાની મળી હતી, ગુસાઈજીએ ઉદ્ધાર કરી દીધો, નહીં કરી દીધો. દંડ મળ્યો એમને, દોષ હતું, પણ એ યોનિમાંથી બી એને શ્રેષ્ઠ ફળની પ્રાપ્તિ થઈ કે ના થઈ? એવું નથી. એટલે અહીંયા શુદ્ર સ્ત્રી અને શુદ્ર અને આદિમાં પછી આ બધા લેવા દ્વિજબંધુ. દ્વિજબંધુનો મતલબ કે જે દ્વિજ તરીકે ઓળખાય છે પણ દ્વિજ છે નહીં. બ્રાહ્મણ તરીકે ઓળખાય છે પણ બ્રાહ્મણ વર્ણ છે નહીં, એમ એ બધા દ્વિજબંધુ કહેવાય. એમાં એ બધા સરખા જ છે. આવો ભાઈ હરખા, આપણે બેઉ સરખા, બધા એવા જ છે અહીંયા તો. એટલે બધાની સ્થિતિ એક સરખી છે. કલયુગમાં કોઈ વર્ણ આશ્રમ રહ્યા નથી. તો એ સ્થિતિમાં બધાનો જ, પણ જીવ તો છે ને, આપણે જીવ માત્રનો અધિકાર ભક્તિ માર્ગમાં છે. અને એટલા માટે જ કહી રહ્યા છે કે જયારે અનુગ્રહ ઉપર જે નિષ્ઠા છે, સાધન બળ ઉપર નિષ્ઠા નથી, એને કૃપા માર્ગ ઉપર એ યોગ્ય છે આમાં. એટલે જેને કૃપા ભગવાન ઉપર, ભગવાનની કૃપા જેના પર હશે એને તો આવો ભાવ જાગશે ને, બધાને કેવી રીતે જાગશે? એટલે મહાપ્રભુજી કહે કૃપાયુક્ત જે જીવ છે એને જ આ માર્ગ ફલદાયક થશે, બધાને નહીં થાય. જેને કૃપામાં નિષ્ઠા છે, ભગવાનની કૃપામાં, કૃષ્ણ એવ ગતિ મમા એ કે પાલો કે સર્વતા શરણમ હરી, એ રીતે જેને ભગવાનની કૃપા અને ભગવાન આશ્રય દ્રઢ છે એવા જીવ જ પુષ્ટિ માર્ગમાં ફલને અધિકારી છે, બધાની. એટલે હવે જો જીવ માત્રનો અધિકાર છે ભક્તિમાં, પણ કેટલા જીવને એ પ્રકારનો ભાવ પ્રભુ નિષ્ઠા જાગશે? સિલેક્ટેડ લોકોને જાગશે. તો બધા યોગ્ય હોવા છતાં પણ બધાનો પ્રવેશ નથી આમાં. પ્રવેશ જેના ઉપર ઠાકોરજીની વિશેષ કૃપા હશે એ જ પ્રવેશ લઈ શકે છે એમ. એટલે આ એક એવું બતાવ્યું કે જ્યાં જીવ માત્રનો અધિકાર, હવે ખ્યાલ આવ્યો? તો જીવ માત્રને પુષ્ટિ માર્ગીય યુક્ત ફલ પ્રાપ્ત થઈ શકે છે એ જાણવા માટે અહીંયા બીજું નામ છે સ્ત્રી શુદ્રાદિ ઉદ્ધૃત્ય ક્ષમ. એટલે પુષ્ટિ માર્ગમાં પણ આ નિયમ થશે એવી શંકા ન કરવી. મર્યાદા માર્ગના જે નિયમ છે પુષ્ટિ માર્ગમાં આવશે એવી શંકા ન કરવી. એ વસ્તુને દૂર કરવા માટે જ અહીંયા કહી રહ્યા છે. અને ભગવદ્ ગીતાનું અહીંયા એક વચન પણ આપી રહ્યા છે કે મામી પાર્થ વ્યપાશ્રિત્ય યેપી સ્યુ પાપયોનય સ્ત્રીઓ વેશ્યા તથા શુદ્રા તેપી યાંતિ પરામ ગતિમ. કે જે સ્ત્રી, વેશ્ય, શુદ્ર અને જે પાપ યોની, એટલે જે ખરાબ યોની છે અમુક એવી કે જેના કારણે બહુ પાપ કરે અને એવી યોની મળે, એ લોકોને પણ જો ભગવાનનો જો આશ્રય એ લોકો લે તો એને પણ શ્રેષ્ઠ ગતિ પ્રાપ્ત થાય એમ ભગવાન કહી રહ્યા છે કે મારો આશ્રય જેને લીધો હશે એને શ્રેષ્ઠ ગતિ પ્રાપ્ત થશે. તો ત્યાં પણ સ્ત્રી, શુદ્ર વગેરે બધા જ લઈ લીધા છે. તો એ પુષ્ટિ માર્ગની વાત છે.
ભગવદ્ ગીતામાં પુષ્ટિ માર્ગની વાત કહી છે. ઘણા લોકો ભગવદ્ ગીતામાં પુષ્ટિ માર્ગ નથી. ભગવદ્ ગીતામાં પુષ્ટિ માર્ગ ન હોય તો પુષ્ટિ માર્ગ પ્રગટ મહાપ્રભુજી કરી કેવી શકે? મહાપ્રભુજી કહી રહ્યા છે કે પ્રમાણ ચતુષ્ટના આધારે પુષ્ટિ માર્ગ પ્રગટ કર્યો છે. ગીતામાં જ ઠાકોરજીએ પુષ્ટિ માર્ગ બતાવ્યો છે. આ ગીતાનું જ વચન છે. તો જયારે સ્ત્રીસૂત્ર અને પાપ યોનિવાળાને પણ શ્રેષ્ઠ ગતિ પ્રાપ્ત થાય ભગવદ આશ્રયથી, પણ ભગવદ આશ્રયનો ભાવ બધાને જાગતો નથી. સમસ્યા આટલી જ છે. આ કૃપા માર્ગમાં પુષ્ટિ માર્ગમાં કોનો પ્રવેશ થાય કે જેને ભગવદ આશ્રય એવી નિષ્ઠા જાગે પ્રભુ માટે, એ જાગતી નથી. એટલે પછી એનો મર્યાદા માર્ગમાં અધિકાર થાય છે. અને જેને મર્યાદામાં બી નિષ્ઠા નથી એ છેલ્લે પ્રવાહ માર્ગમાં જશે. ત્રણ જ તો માર્ગ બતાવે છે આપણે: પુષ્ટિ માર્ગ, મર્યાદા માર્ગ, પ્રવાહ માર્ગ. તો જેને શાસ્ત્રોમાં બતાવેલા સાધનોથી મારો ઉદ્ધાર થશે એવી જે નિષ્ઠા છે એ બધા મર્યાદા માર્ગી જીવ છે. જે કે છે કે ઠાકોરજીની કૃપાથી જ મારો ઉદ્ધાર થશે, પ્રભુ આશ્રિત જે જીવ છે એ બધા પુષ્ટિ માર્ગી છે. અને જેને પ્રભુમાં નિષ્ઠા નથી ને શાસ્ત્રમાં નિષ્ઠા નથી એ બધા પ્રવાહ માર્ગ છે. એ પ્રવાહમાં ફર્યા કરશે. એમ ત્રણ માર્ગ છે. તો કે છે કે અહીંયા આવા લોકો પણ જેને શાસ્ત્રમાં બતાવેલા સાધનોમાં જેની યોગ્યતા નથી, અથવા તો સાધન જે શાસ્ત્રમાં બતાવ્યા છે એ પોતે કરી શકતા નથી, એવા લોકોને પણ જો ભગવદ આશ્રિત થાય તો એને ફલ નિશ્ચિતપણે પ્રાપ્ત થશે. એમાં કોઈ સંદેહ નથી, કોઈ સંશયની વાત નથી. તો પછી બ્રાહ્મણ અને પુણ્ય ભક્ત અને રાજર્ષિ વગેરે ઠાકોરજીનો આશ્રય અને સેવા લે એમાં તો પછી કોઈ કહેવાની વાત રહેતી નથી. એટલા માટે કહી રહ્યા છે કે જે શુદ્ધ પુષ્ટિ માર્ગ જે પ્રગટ કર્યો અને એમાં જે જીવ જે છે જેનો અંગીકાર થયો છે એ બધાને જ અહીંયા કૃતાર્થતા થશે. મર્યાદા માર્ગની જેવા નિયમો અહીંયા છે નહીં. એ રીતે કહે છે કે બંને માર્ગનો જો આપણે વિચાર કરીએ તો પુષ્ટિ ભક્તિ માર્ગની જે અહીંયા પ્રબલતા દેખાય છે. પ્રબલતા કઈ રીતે દેખાય કે પુષ્ટિ માર્ગની અંદર નિસ્સાધન જીવોનો ઉદ્ધારની શક્યતા છે, મર્યાદા માર્ગમાં નથી. મર્યાદા માર્ગમાં નિસ્સાધન જીવોનો ઉદ્ધાર થાય એવી કોઈ શક્યતા ત્યાં છે નહીં. તો પ્રબલ જે છે તે પુષ્ટિ ભક્તિ માર્ગ થયો. તો એવો પુષ્ટિ ભક્તિ માર્ગ શ્રી મહાપ્રભુજી પ્રગટ કર્યો છે. અને એ પ્રગટ બી શ્રી મહાપ્રભુજી કરી શકે છે. એમનું જ સામર્થ્ય છે કે આ પુષ્ટિ ભક્તિ માર્ગ પ્રગટ કરી શકે. એમની પહેલા કોઈ આચાર્યએ પુષ્ટિ ભક્તિ માર્ગ પ્રગટ કર્યો નથી. આવું એવું એ પ્રગટનું સામર્થ્ય શ્રી મહાપ્રભુજીમાં જ છે. તો બીજા કોઈ આચાર્ય દ્વારા આ પ્રકારનો માર્ગ પ્રગટ થયો નથી. એટલા માટે આપમાં જે સામર્થ્ય છે કે સ્ત્રીસૂત્ર વગેરે જેનો શાસ્ત્રમાં જે લોકો લાયક નથી એ લોકોનો ઉદ્ધાર પોતે કરે છે. એ ક્ષમાપદથી બતાવ્યું કે સ્ત્રીસૂત્ર દી ઉદ્ધૃતિ ક્ષમા. ક્ષમા એટલે પોતામાં જે સામર્થ્ય રહેલું છે કે જેનો અંગીકાર મહાપ્રભુજી કર્યું છે પુષ્ટિ માર્ગમાં, એમને ફલ આપવામાં આપ સમર્થ છે. એ ક્ષમા શબ્દથી બતાવી રહ્યા છે કે એ સામર્થ્ય બીજા કોઈનું નથી. એવું માર્ગ પ્રગટ કરવાનું સામર્થ્ય નથી. એ માર્ગ પ્રગટ કરીને જીવનો અંગીકાર કરવાનું સામર્થ્ય બીજા કોઈ છે નહીં. એ શ્રી મહાપ્રભુજીની કૃષ્ણ સ્વરૂપ, કૃષ્ણાશી સ્વરૂપ એ શ્રી મહાપ્રભુજીનું સિદ્ધ થાય છે એનાથી. તો એમ શ્રી ગોકુલનાથજી અહીંયા આખું એ બતાવ્યું કે શ્રી મહાપ્રભુજીની શું વિશેષતા છે. કે બધા જેટલા બી આચાર્યો થયા બધાએ મર્યાદા માર્ગ વ્યવસ્થિત કર્યો, પણ નિસ્સાધન જીવો ઉપર કોઈ વિચાર જ નથી કર્યો. એવા જીવો ક્યાં જશે? એટલે જે જીવોનો મર્યાદા માર્ગમાં પણ અધિકાર છે, એટલે જે જીવને મુક્તિની પણ ઈચ્છા છે, એમને પણ પુષ્ટિ માર્ગ દ્વારા જ ફળ પ્રાપ્ત થશે. એવી મુક્તિ માટે આટલા સાધનો કરશે કેવી રીતે? મુક્તિ માટે સાધન કરશે કેવી રીતે? એટલે મહાપ્રભુજીએ શાસ્ત્ર પ્રકરણમાં એ વાત બતાવી છે.
એટલે શા માટે શ્રી મહાપ્રભુએ જે માર્ગ પ્રગટ કર્યો છે એની એ વિશેષતા શા માટે છે મર્યાદા માર્ગ કરતા, એ બાબતનો ખુલાસો અહીંયા આચાર્યજન કરી રહ્યા છે. કે નિષ્ઠા સ્વ અધિકાર અનુસારેણ માર્ગ ત્રિધા ફલાય. ત્રણ માર્ગો છે, કર્મ માર્ગ, જ્ઞાન માર્ગ અને ભક્તિ માર્ગ. ત્રણેય માર્ગમાં જે છે તે પોતાના અધિકાર અનુસાર એ ત્રણેય માર્ગો ફલ આપવામાં સમર્થ છે. અને એના માટે કહે છે કે ત્રણેય માર્ગમાં ફલ ક્યારે મળે? તો કે જ્ઞાન નિષ્ઠા પ્રગટ થાય તો જ્ઞાન માર્ગમાં ફલ મળે, કર્મ નિષ્ઠા પ્રગટ થાય તો કર્મ માર્ગમાં ફલ મળે, ભક્તિ નિષ્ઠા પ્રગટ થાય તો ભક્તિમાં પ્રમાણે ફલ મળે. તો જ્ઞાન નિષ્ઠા એટલે શું? તો જ્ઞાન નિષ્ઠાનો અર્થ છે કે જ્ઞાન નિષ્ઠા તદા ગયા સર્વજ્ઞ યદા ભવે. જ્યારે સર્વજ્ઞતા હોય ત્યારે જ્ઞાન નિષ્ઠા છે. સર્વજ્ઞતા જ નથી, બધું જાણો તમે, બ્રહ્મનું સ્વરૂપ, જીવનું સ્વરૂપ, જગતનું સ્વરૂપ બધું જાણો, સર્વજ્ઞતા પ્રાપ્ત થાય તો તમને જ્ઞાનમાં ફલદાયક થશે, જ્ઞાનમાં ફલદાયક નહીં થાય. કર્મનિષ્ઠા ક્યારે પ્રગટ થાય? તો કર્મનિષ્ઠા પ્રગટ ક્યારે થાય? કે જયારે યદા ચિત્તમ પ્રસિદ્ધતી, ચિત્તમાં પ્રસન્નતાનો અનુભવ થાય. ચિત્તમાં પ્રસન્નતા ક્યારે થાય? કોઈ વસ્તુની અપેક્ષા ન રહી જાય તો સમજવું ચિત્ત પ્રસન્ન છે. જયારે કોઈ વસ્તુની અપેક્ષા છે આપણને, તો એ વસ્તુ નહીં મળે ત્યાં સુધી આપણે પોતાને ઓછું માનશું ને, ઓછાપણું માનશું. તો ચિત્તમાં અપ્રસન્નતા જ રહેવાની છે. તો ચિત્ત પ્રસન્ન થાય ત્યારે જ તમારી કર્મનિષ્ઠા પ્રગટ થઈ, તો તમને કર્મ માર્ગ ફલદાયક થયો. તો 100% તમે નિષ્કામતા પ્રગટ થાય તમારા અંતઃકરણમાં તો ચિત્ત પ્રસન્ન થયું કહેવાય. ત્યાં સુધી ચિત્ત પ્રસન્ન જ થયું. આ તો થઈ કર્મ માર્ગની વાત. હવે ભક્તિ માર્ગની વાત શું છે? કે ભક્તિ નિષ્ઠા તદા ગયા યદા કૃષ્ણ પ્રસિદ્ધ હતી. જયારે ભગવાન કૃષ્ણ પ્રસન્ન થાય તો ભક્તિ નિષ્ઠા થઈ કહેવાય. અને ભક્તિ નિષ્ઠા થાય ત્યારે જ ભક્તિ માર્ગ ફલદાયક થાય. તો એના માટે આગળ મસ્ત મહાપ્રભુજી કહી રહ્યા છે કે નિષ્ઠા ભાવે ફલમ તસ્માત નાસ્ત્યેવ ઇતિ વિનિશ્ચય નિષ્ઠા ચ સાધની એવ ન મનોરથ વાર્તયા. 17-18 નિષ્ઠા નથી તમને. જ્ઞાન માર્ગમાં ચાલો છો, જ્ઞાનમાં નિષ્ઠા નથી, કર્મ નિષ્ઠા નથી, ભક્તિ નિષ્ઠા નથી. તો નિષ્ઠા અભાવે ફલમ તસ્મા ન અસ્તિ, ફલ નહીં પ્રાપ્ત થાય. તો નિષ્ઠા કેવી રીતે પ્રગટ થશે? નિષ્ઠા ચ સાધની એવ ન મનોરથ વાર્તયા. નિષ્ઠા તો સાધનથી જ થશે. કયા સાધન? શાસ્ત્રમાં જે સાધન બતાવ્યા છે એ સાધનો તમે કરશો એનાથી તમને તમારી નિષ્ઠા નક્કી થાય. કેવલ મનોરથ વાર્તાયા. મનોરથ વાર્તા એટલે શું? મનમાં મનોરથ કર્યા કરવા, આમ કરવું છે, તેમ કરવું છે, કપાટા હાંકે રાખવા, વાતો મોટી મોટી બનાવી, કરવા ધરવાનું જીરો. તો શું થયું? મનોરથ વાર્તા થયું ને. સેવાનો તો આવો ભાવ છે, આનું નામ સેવા કહેવાય, અને પ્રવચન આપી આવે બધી જગ્યાએ, સત્સંગ ગોઠવી દીધું, ખૂબ સેવાની વાત મહાતે સમજાવી દીધું બધું. પછી પોતે કરવાનું બતાવે ત્યારે નંબર 0. પોતે કઈ કરતા જ નથી સેવા, નથી સ્મરણ કરતા. તો તમને સાધન ક્યાં છે? નિષ્ઠા તો સાધની એવ ન મનોરથ વાર્તાયા. કેવલ મનોરથ કરવાથી અને વાર્તા ગપાટા હાંકવાથી ભક્તિ નિષ્ઠા પ્રગટ નહીં થાય. એવા વધારે લોકો મળે છે આપણને. જેવા બધા એવા જ લોકો મળે છે કે જે લોકોને ગપાટા મારવાનો, ધર્મની મોટી માટે વાતો કરવાની એમાં ઇન્ટરેસ્ટ વધારે છે, પણ ધર્મનું આચરણ કરવામાં કોઈને ઇન્ટરેસ્ટ નથી. આજે ઉદ્દેશ તરત મળશે આપણને, જો આમ કરાયો, આમ ન કરાય, તેમ કરાયો. તમે બધું જાણો છો, અમે જાણીએ બધું, તમને જણાવી દઈએ, અમે જાણીએ બધું, પણ તમે તમારા જીવનમાં કઈ ઉતાર્યું ખરું? એમાં નંબર 0. એથી મહાપ્રભુ કહી રહ્યા છે નિષ્ઠા તો સાધનથી પ્રગટ થશે ભાઈ, મનોરથ વાર્તાથી નહીં થાય. અને એના પછી આગળ શું કહ્યું? સ્વાધિકાર અનુસાર એને માર્ગ ત્રિતા ફલાય. જે જીવ જે માર્ગનો હશે એ માર્ગ એનો અધિકાર હશે તો જ એને માર્ગ ફલીભૂત થશે.
કોઈ પણ વ્યક્તિ કંઈક ઘૂસી જવાથી એને ફાયદો નહીં થાય. ભક્તિ માર્ગનો જીવ હશે તો ભક્તિ માર્ગ પ્રમાણે ફલ મળશે, કર્મ માર્ગનો જીવ કરવા પ્રમાણે. કોઈ દેખાદેખી આપણે ક્યાંય માર્ગમાં ઘૂસી જઈએ એનાથી ફલ પ્રાપ્ત નહીં થાય, અધિકાર અનુસાર એના. આ તો બધી વાત થઈ ગઈ. હવે અત્યારે પ્રેક્ટિકલી આજની સિચ્યુએશન શું છે એના પર વિચાર કરો. અધુના હિ અધિકારાસ્તુ સર્વ એવ ગતા કલૌ. વાત પતી ગઈ. અત્યારની સ્થિતિમાં તો સર્વ એવ અધિકારસ્તુ ગતા. હવે કલયુગમાં અધુના કલૌ, આ કલયુગમાં હમણાં બધાના જ અધિકાર હવે પૂરા થઈ ગયા છે. ખોટા ડંપાસ મારવાથી કોઈ ફાયદો જ નથી. નથી કોઈ જ્ઞાન માર્ગના સાધન કોઈ કરી શકવાનું, નથી કર્મ માર્ગના સાધન કરી શકવાનું, નથી ભક્તિ માર્ગના સાધન તમારાથી થઈ શકવાના. કોઈ સાધન થાય એવી હવે શક્યતા નથી. આપણે ટાડાપોટા ગપ્પા મારી શકીએ છીએ, એ કરી શકીએ, પણ હવે તમે એમ પૂછો કે હું આટલું ધર્મ આચરણ કરી લઉં શાસ્ત્ર પ્રમાણે, એ હવે પોસિબલ જ નથી રહ્યું. કેમ કે આ યુગ જ એવો આવી ગયો છે. વિવેક ધૈર્યાશ્રમમાં હા, કલયુગમાં ભક્તિ વગેરે માર્ગ હવે દુસ્સાધ્ય થઈ ગયા છે. એટલે હવે કેવલ ભગવદ આશ્રયથી જ આપણો ઉદ્ધાર થશે. તો એ જ કહી રહ્યા છે, કૃષ્ણ છે સેવ્યતે ભક્ત્યા કલિસ્તસ્ય ફલાય. જે હવે અત્યારે ભગવાન કૃષ્ણની સેવા ભક્તિપૂર્વક કરશે તો કલયુગ પણ એનો વાળ વાંકો નહીં કરી શકે. કલયુગમાં પણ એને અવશ્ય ફલ પ્રાપ્ત થશે એમ કહી રહ્યા છે. કલિસ્તસ્ય ફલાય, તેને કલી પણ ફલદાયક થશે ફલ માટે. એનું કારણ શું? કૃષ્ણ સેવામાં એવું શું મહાત્મ્ય છે ભાઈ? ભક્તિથી કૃષ્ણ સેવા જે કરશે એને કોઈ અધિકાર એના નહીં હોય, કોઈ સાધન નહીં કરે. એવા સ્ત્રી શુદ્ર વગેરે દ્વિજ બંધુ બધાનો ઉદ્ધાર થઈ જશે. એનું કારણ શું? તો કારણ એ છે, મહાપ્રભુજી કહે છે, કાલ વશાદ એવ અધિકાર નિવૃત્તા ના સાધની કર્તુમ શક્યંતે. આ કાલના કારણે બધાના અધિકાર હવે પૂરા થઈ ગયા છે. એટલા માટે હવે કોઈ સાધનો દ્વારા હવે કરવાનું કંઈ શક્ય રહ્યું નથી. એ વાત તો 100% સાચી છે. કોઈ કેટલાય દંપાસ મારી લે પણ બધા ટાળાપણા કપોડા છે, કોઈથી કાંઈ થવાનું નથી. નનુ એવમ સતી મુખ્ય ભક્તિ માર્ગેપી મમ સમાધિ ઇતિ ચેત સમ સમાધિ ઇતિ ચેત તત્રાહ કૃષ્ણ સેવ્યતે. ભાઈ તો પછી આ જે ભક્તિ માર્ગ પ્રગટ કર્યો, ભક્તિ માર્ગ જે માર્તંડ, એ પણ તો આ બધામાં આવી ગયો કે નહીં? કલયુગમાં તો બધા જ માર્ગ પૂરા થઈ ગયા. તો શ્રી મહાપ્રભુજી જે ભક્તિ માર્ગ પ્રગટ કર્યો એમાં બી કલયુગ નહીં આવે? એ બી તો સરખો થશે ને? સમાન નિયમ બધા ઉપર લાગુ પડશે ને? આપણે કલયુગની બહાર થોડી પેદા થયા છીએ કે આ પુષ્ટિ ભક્તિ માર્ગ કલયુગથી બહાર પેદા થયો છે? નહીં. બીજા કાળમાં તો છે નહીં, આ જ કાળમાં છે. તો એમાં એવું શું ચમત્કાર છે? તત્ર આહ કૃષ્ણ તે સેવ્યતે ઇતિ. તો કહે છે કૃષ્ણની જો સેવા કરાય તો આ વસ્તુ પોસિબલ છે. શા માટે પોસિબલ છે? અવતીર્ણ ભગવાન સર્વ મુક્તિ અર્થમ. આ ભગવાન જે છે તે અવતીર્ણ થયા છે તે બધાને દુઃખથી છોડાવવા માટે, બધાને મુક્તિ માટે આ ભગવાન કૃષ્ણનું પ્રાગટ્ય થયું છે. એટલા માટે પ્રમે બલેન એવ ફલિષ્યતિ. એટલે ભગવાન પોતાના સ્વરૂપથી ફલ આપશે. સ્વ અધિકાર અભાવે પી. જીવનો અધિકાર નથી કે કોઈ સાધન કરી શકે, જીવનો અધિકાર નથી કે માર્ગ ઉપર ચાલી શકે. ભગવાન પોતાના સ્વરૂપથી તો જીવને ફળ આપી શકે છે ને. ભાઈ બાળક ચાલી શકતો નથી, ન ચાલે. મા તો એને ખોડામાં ઉપાડી ચાલી શકે નહીં ચાલી શકે? એને આપણે રોકી શકો માતાને? બાળક ચાલી શકવામાં સમર્થ નથી તો હવે બધા માર્ગ પૂરા થઈ ગયા. હવે આ બાળકને કોઈ સ્કોપ નથી આગળ જવાનો. એવું નથી ને? અગર માતા ઉપર ભરોસો છે ને તો મા એને ખોડામાં ઉપાડી ગોદીમાં ઉપાડી ચાલતી થશે. હવે લો તમારો અધિકાર નથી તો શું ફલદાયક થયા કે ન થયા? પ્રમેય બલે ને પ્રમેય બલથી ભગવાનના પ્રમેય બોલ પર નિષ્ઠા રાખો. ભાઈ તમારા સાધન ઉપર શા માટે ભરોસો રાખો છો? આપણા સાધન તો લુલા છે બધા. આપણા સાધનથી આપણો ઉદ્ધાર થવાનો નથી, પણ ભગવાન ઉપર કેમ નિષ્ઠા નથી તમને? ઠાકુરજી પર નિષ્ઠા રાખો. ઇતિ અર્થ ચેદ ઇતિ સેવાયામ દુર્લભત્વ મુક્તમ
આ સેવા દુર્લભ છે. પણ કેમ? કૃષ્ણ તે સેવ્ય તે, અહીંયા શું કહ્યું? જો કૃષ્ણની સેવા ભક્તિથી કરો તો. જો શા માટે લગાડ્યું ભાઈ? બધા નથી કરતા ને, બધા એ રીતે સેવા નથી કરી શકતા. એ પ્રકારનો ભાવ પ્રભુમાં, દ્રઢ આશ્રયનો ભાવ બધાનો નથી હોતો. જો કરો તો થાય, પણ જો કરીએ જ નહીં ને તો જો આવી જાય ને વચ્ચે, એ બહુ મોટો છે. એને ક્રોસ નથી કરી શકતા આપણે, એટલા વડે તકલીફ છે. તો કૃષ્ણ તે સેવ્યતે ભક્ત્યા કલિષ્ટસ્ય ફલાય. તો એ સેવા આમ દુર્લભત્વમ, આ દુર્લભતા બતાવી સેવાની કે બધા લોકો એ ભક્તિનો ભાવ નથી હોતો. ભક્તિનો મતલબ શું? કૃષ્ણની સેવા ભક્તિથી કરો. ભક્તિનો શું અર્થ છે? ભક્ત્યા નતુ વિહિતત્વેન, ભક્તિથી કરવાનું છે, વિહિત રૂપથી નહીં. વિહિત એટલે શાસ્ત્રમાં વિધાન બતાવ્યા હોય, ભાઈ ભગવાનની પૂજા કરવી છે, લાવો ફૂલ લઈ આવો, આટલા તુલસીદળ લઈ આવો, આટલું જલ ચડાવો, આટલું પાંદડા ચડાવો, આટલા ફૂલ ચડાવો. બધી વિધિ આપણે વાંચી લીધી, બરાબર, સ્ટેપ બાય સ્ટેપ છે. હા, એ પ્રમાણે આપણે ગણી લીધા. કોઈ વિધિ બાકી નથી રહી ગઈ ને? નથી થઈ ગઈ પૂજા પૂરી. મારે ચાલો અમે બરાબર સાધન કરી લીધા. આ તો પાછી સાધનની વાત આવી ગઈ ને. અમે આટલા સાધન કમ્પ્લીટ કર્યા, હવે એમને ફલ મળશે. તો વિધિ ઉપર ભાર આવી ગયો ને. કેટલી વાર જપ કરવાના? 1,00,000 વાર મંત્ર બોલો. અચ્છા, એવું છે? આપણે જપિયા બેસાડી દીધા, જપિયા મળે છે એને આપણે પૈસા આપીએ એટલે આપણા વતી સંકલ્પ કરીને જપ કરી દે. આપણો જપ આપણે 10 જપિયા બેસાડી દઈએ તો એક વ્યક્તિ જે છે તે આટલા 1000 મંત્ર કરે એટલે 10 જણ કરે એટલે થઈ જાય 10 દિવસ, લાખ જપ થઈ જાય. ક્યાં વાંધો છે? પણ અંતે આવ્યો તો સાધનનો જ ભાવ ને, ભક્તિનો ભાવ ક્યાં આવ્યો? ભક્તિનો મતલબ છે મહાત્મિકા પૂર્વસ્તુ સુદૃઢ સર્વાધિક સ્નેહ, એનું નામ ભક્તિ છે. તો અહીંયા તો વિહિત ભાવ આવી ગયો. ભાઈ અમે જે ખાનાપૂર્તિ બધી લખી હતી એ પૂરી કરી, કાયદાની ખાનાપૂર્તિ ન કરી દઈએ આપણે. આટલું ફોર્મ આ ભરી દો, બધા કલમ ભરી દો, આ તારીખ પહેલા એને જમા કરાવી દો, એટલે ખાનાપૂર્તિ બધી પૂરી થઈ જાય એટલે બસ પછી તો આપણને એવી ખાનાપૂર્તિ બધી અમે કરી લીધી. એ તો વિહિત થયો. એ રીતે સેવા કરવાની આપણે નથી કીધું, એ સેવાની વાતો નથી કરી રહ્યા અહીંયા. ભક્ત્યા એટલે કઈ રીતે? તો કે કલી કલૌ તદ હરિકીર્તનાદ, કલીમાં હરિકીર્તનથી જ ઉદ્ધાર થાય એમ કહ્યું છે. તો અહીંયા સ્વતઃ પુરુષાર્થ રૂપ સેવાની વાત થઈ રહી છે, વિધિ નિયામકથી નહીં. એટલે ભક્તિ સેવાને સાધન માનીને નહીં કરો, સેવા જે ફલ છે એમ માનીને તમે સેવા ભક્તિ કરશો તો કલયુગ તમારું વાળ વાંકો નહીં કરી શકે. એ વાત અહીંયા બતાવી. કલો હરિકીર્તન પણ એ જ વાત કરી છે. કલયુગમાં હરિકીર્તનથી જ મુક્તિ થઈ જશે. હરિકીર્તન મતલબ કે હરિકીર્તનને સાધન બનાવવાનું નથી. જ્યારે બી કોઈ વસ્તુનું સાધન બનાવશો ને એટલે કલયુગ તરત આવી જશે. કલયુગનું કામ શું છે? જે સાધન હોય એને ફેલ કરી દેવા, એ જ કલયુગનું કામ છે. તો સાધન ભાવથી જે બી કામ કરશો ને કલયુગ એને ફેલ કરશે. તો કોઈ સાધન ભાવથી કરો જ નહીં ને, તમે એને ફલ માનીને જ કરો. સેવા છે, સ્મરણ છે, કીર્તન છે, જે બી કંઈ કરો જેને જેટલું સામર્થ્ય હોય. અહીંયા સેવાનો હાર્ડ એન્ડ ફાસ્ટ રૂપ નથી લેવાનો. સેવા ન કરી શકે તો કથા, લીલા અવગાન, સ્મરણ, જે બી કંઈ કરી શકો, પણ એને ફલ માનીને કરો. સ્વતંત્ર ભક્તિ સ્વતઃ પુરુષાર્થ રૂપ કરો. તો જયારે આપણે કરીએ છીએ એને ભગવાનનું સ્વરૂપ માનીને જ કરીએ. ભગવાન જેમ ફલરૂપ છે તે ભગવાનની સેવા અને સ્મરણ પણ ફલરૂપ છે, આનંદાત્મક છે, એમ માનીને કરશો તો કલયુગ તમારો કાંઈ બગાડી નહીં શકે. એવો માર્ગ એ પુષ્ટિ ભક્તિ માર્ગ છે. તો આવા ભાવથી સેવા અને સ્મરણ કોણ કરશે? બધા ન કરી શકે ને. એવા લોકોને બી કર્મમાર્ગ જ્ઞાનમાર્ગમાં જશે તો એને બી કૃષ્ણ એવા ગતિર્મોહનો ભાવ રાખીને જ કર્મમાર્ગ જ્ઞાનમાર્ગ જવું પડશે કે કૃષ્ણ જ ઉદ્ધાર કરશે મારું. એટલે અહીંયા શ્રી મહાપ્રભુજી સ્પષ્ટ આગળ કહી રહ્યા છે. જો મેં પંક્તિ વાંચીની પ્રશ્ન થયો, અત અધિકારેણ અનધિકારેણ વા
કૃષ્ણ ભજનમ કર્તવ્યમ ઇતિ સિદ્ધમ. અધિકાર હોય કે અધિકાર ન હોય, કૃષ્ણ ભજન કરવું એનાથી જ કલયુગમાં તમને ફલ મળશે. તો જયારે કોઈ અધિકાર નથી ભક્તિ માર્ગમાં, તમારો અધિકાર કર્મમાં કે જ્ઞાનમાં છે, ત્યાં બી તમને પ્રભુ શરણાગત થઈને તમે કરી રહ્યા છો તો તમને અવશ્ય ફલ મળશે. એટલે કૃષ્ણ ગતિઓમાં સિવાય બીજો જ રસ છૂટકો નથી અમારો. તો કૃષ્ણ ગતિઓમાં તો કરવું જ પડશે. એટલે દેવીજીને જાણીને મહાપ્રભુજી સરળ દીક્ષા તો આપી દેતા હતા. એટલા માટે પૃથક સરળ માર્ગ ઉપદેષ્ટાથી મહાપ્રભુજી શા માટે છે? ભાઈ તમને સેવા માર્ગમાં તમારી રુચિ નથી અથવા તમારો અધિકાર નથી પુષ્ટિ ભક્તિ માર્ગમાં, તો પૃથક સરળ માર્ગનો ઉપદેશ આપતા કે સરળ માર્ગમાં પ્રભુના આશ્રિત જો રહે તો એનો કર્મ માર્ગ જ્ઞાનમાં જેમાં બી રુચિ હશે એનાથી પણ ઉદ્ધાર કૃષ્ણ કરી દેશે. એટલે અંતમાં કૃષ્ણ આશ્રય મહત્વપૂર્ણ છે कलयुग हाँ, वो तो अंगरूप है ना, वो तो अंगरूप से बोल रहे हैं. जो लोग कर्म कर रहे हैं हमें फिर अंत में जाके कृष्ण की जो स्तुति कर रहे हैं कि ये जो भी कुछ त्रुटि है वो कृष्ण पूरी कर दे, वो जो है वो तो कर्म के अंगरूप से स्तुति है. पर यहाँ जब अपना साधन कर ही नहीं पा रहे या स्थिति में, तो फिर आश्रित होकर करना पड़े. तो कृष्ण आश्रित થઈને કરો તો નિષ્ઠા સાધન ન મનોરથ વાર્તા, મનોરથ વાર્તાથી નહીં થાય, પણ જે સાધનો બતાવ્યા છે એ સાધનો કરવાથી જ નિષ્ઠા થશે. એ મર્યાદા માર્ગની તો વાત થઈ રહી છે. પછી આપણે શું કીધું કે હવે કલયુગમાં તો કોઈ સાધન પોસિબલ જ નથી રહી ગયા, બધાના અધિકાર સમાપ્ત થઈ ગયા છે. તો હવે શું કરવું એનો રસ્તો આ દેખાડ્યો. કૃષ્ણ આશ્રિત થશો તો તમને સાધન નહીં પણ થયા હોય, અનધિકાર બી હશે તો પણ તમારો ઉદ્ધાર થશે. આ માર્ગ ખોલી દીધો ને. જે લોકો સાધન નથી કરી શકતા અથવા સાધન કરવાની જેને પરમિશન નથી શાસ્ત્ર પ્રમાણે, સ્ત્રી સૂત્ર વગેરે શાસ્ત્રો બધાના સાધનોમાં એ યોગ્યતા જ નથી એ લોકોને, અથવા જેની યોગ્યતા છે એ કરી શકતા નથી પોતાની અસામર્થના કારણે, એવા લોકોને પણ કૃષ્ણનો આશ્રય લેવાથી, એટલે જે ભગવાન કહી રહ્યા છે કે મામ વ્યપાશ્રિત્ય તેપી આદિ પરામ ગતિમ, મારો આશ્રય લઈને આવા જે સ્ત્રી સૂત્ર અને પાપયોની વાળા બી કેમ નહીં હોય, વૈશ્ય વગેરે, એમને પણ શ્રેષ્ઠ ગતિ પ્રાપ્ત થશે. તો આશ્રયની મુખ્યતા થઈ ને છેલ્લે અંતે. ભગવદ આશ્રિત થશો તો કોઈ સમસ્યા નથી. એ તો પૂરા થઈ ગયા ને, એ વાત તો કમ્પ્લીટ થઈ ગઈ. હા બસ એ જે બતાવ્યો હોય શાસ્ત્રમાં એ કરવાથી તમારી એ માર્ગની નિષ્ઠા પ્રબલ થશે. નિષ્ઠા પ્રબલ થશે ત્યારે એ ફલ મળશે. પણ સાધન થઈ શકતા નથી, નિષ્ઠા થશે કેવી રીતે? નિષ્ઠા ભાઈ ફલમ નાસ્તી એમ કહી રહ્યા છે. નિષ્ઠા અભાવે ફલમ નાસ્તી, નિષ્ઠાના અભાવમાં ફલ તો છે નહીં. નિષ્ઠા સાધનથી થાય છે, સાધન થઈ શકવાનું નથી. તો આપણે તો ગોળ ગોળ ફરી રહ્યા છીએ ને, એવી સ્થિતિ આવી ગઈ ને. તો એને હવે એ સિચ્યુએશનને કેવી રીતે આપણે પાર જવું, એવી સિચ્યુએશનની સ્થિતિમાં કૃષ્ણ આશ્રયથી થશે. શ્રી મહાપ્રભુજીએ પુષ્ટિ માર્ગ જે પ્રયોગ કર્યો છે એવો કૃષ્ણ આશ્રયનો માર્ગ એ સ્વતંત્ર માર્ગ છે, સ્વતંત્ર પુરુષાર્થ ભક્તિનો માર્ગ કે જેમાં બધા પ્રવેશ કરી શકે, સ્ત્રી સૂત્ર વગેરે બધાનો ઉદ્ધાર એમાં થાય છે. ભગવાન પોતે ગીતામાં કહી રહ્યા છે, તો એનાથી તો પ્રમાણ મોટું શું હોઈ શકે? નહીં, હું પ્રશ્ન નહીં સમજો. હા હા
ના એટલે હા ક્વેશ્ચન એવો છે કે અધિકાર કોઈ જીવનો હોય એનો પણ કૃષ્ણ ભજનથી ઉદ્ધાર થશે અને જેનો અધિકાર નથી એનો પણ કૃષ્ણ ભજનથી ઉદ્ધાર થશે. અધિકાર શેમાં? ઉપર શું કહ્યું? કલયુગમાં બધાના અધિકાર સમાપ્ત થઈ ગયા. બધાના એટલે કર્મ, જ્ઞાન, ભક્તિ બધાના અધિકાર પૂરા થઈ ગયા છે. તો એવા જેના અધિકાર છે એને પણ કૃષ્ણનો આશ્રય તો લેવો જ પડશે અને અધિકાર નથી એને પણ કૃષ્ણ આશ્રય લેવો પડશે. એમ કે કૃષ્ણ ભજનથી સિદ્ધ થશે કલયુગમાં. જેનો જ્ઞાન માર્ગમાં અધિકાર છે પણ એને જ્ઞાન માર્ગ ફલીભૂત કેમ થશે? કૃષ્ણનો આશ્રિત થઈને. એમ નહીં એટલે એમાં એવું છે કે જેને શાસ્ત્રમાં બતાવેલા સાધનોમાં જેનો અધિકાર છે અને કરી શકે છે એને પણ નિસ્સાધન ભાવ તો રાખવો પડશે ને. નિસ્સાધન ભાવ રાખીને અને પ્રવૃત્ત થવું પડશે. અને જેનો અધિકાર છે જ નહીં એને ભાવનો ક્યાં સવાલ છે? એ તો નિસ્સાધન છે જ, પોતે જ છે. ભાવ રાખવાની ક્યાં જરૂર છે? તો નિસ્સાધન તો પોતાની અંદર છે જ. એટલે બે વાત થઈ, નિસ્સાધનનો ભાવ અને નિસ્સાધનતા. નિસ્સાધનપણું એટલે કોઈ સાધન કરવામાં હવે અમારો અધિકાર નથી, અનધિકાર. નિસ્સાધનતા. બીજું નિસ્સાધનનો ભાવ. સાધન કરી શકીએ છીએ, અમે કરી રહ્યા છીએ, પણ નિષ્ઠા સાધનમાં નથી. એ નિસ્સાધનનો ભાવ થયો. બંનેમાં ફરક છે. તો બંનેને એટલે અધિકાર હોય જેને એને નિસ્સાધનનો ભાવ રાખીને કૃષ્ણ ભજન કરવું અને જેને અધિકાર નથી એ નિસ્સાધનતા રાખીને કૃષ્ણ ભજન કરવું. એમ કહી જાય છે. પણ આવો ભાવ બી બધાને તો નહીં જાગે. એ વાત તમારી સાચી છે. જેના પર ભગવાનની કૃપા હશે એનો જ પ્રવેશ થવાનો છે, બધાનો પ્રવેશ નથી. કૃપાયુક્ત હસ્તુ એ તો મહાપ્રભુએ કહ્યું છે કે જેના પર કૃપા જ નથી એને આ પ્રકારથી કૃષ્ણમાં ભાવ જ નહીં જાગે ને. એ તો સાચી વાત છે. એટલે બધા જીવ ભગવાનના દાસ હોવા છતાં પણ એવો દાસ ધર્મ બધાને સ્વરાયમાન થતો નથી. જીવ દાસ હોવા છતાં પણ નથી તો નથી. હવે ભગવાનની લીલા, બીજું શું કરી શકીએ આપણે? એમાં તો આપણે બીજું કઈ કરી નહીં શકીએ. ભગવત લીલા છે. કોને દાસ ધર્મ પ્રગટ કરીને ઉદ્ધાર કરવો છે, કોણ નથી કરવો. ભગવાન વિવિધતા બનાવી છે, તેમાં તો આપણે કઈ બોલી ન શકીએ. પણ છે દાસ તો બધા છે, એને આપણે નામી નહીં પાડી શકીએ. જીવ માત્ર દાસ તો છે જ ને, એમાં ના નહીં પાડી શકીએ. એનો અંગીકાર છે. પછી તમારો અધિકાર હોય શાસ્ત્રના પ્રમાણે કરવામાં ન હતો તો કરો, પણ ભાવ તો નિસ્સાધનનો ભાવ જ રાખવો પડશે. પછી તમે સાધનનો ભાવ લાવો પાછા, સાધનથી ઉદ્ધાર થશે તો પાછા પુષ્ટિ માર્ગમાં ન રહ્યા, પુષ્ટિ માર્ગમાં નીકળી ગયા. પછી તો પછી બધા નિયમ એપ્લિકેબલ થશે મર્યાદા માર્ગના બધા. તો અધિકાર હોય કે અધિકાર ન હોય, કૃષ્ણ ભજન કરવાનું છે. તો આ પ્રકારનું જે પુષ્ટિ ભક્તિ માર્ગ છે એ પ્રવર્તન કરવાનું સામર્થ્ય શ્રી ઠાકોરજીએ કેવલ મહાપ્રભુજીમાં જ જોયું. કેમ કે પોતાના મુખારવિંદ સિવાય આ પ્રકારનું કૃષ્ણનું મહાત્મ્ય બીજું કોણ બતાવી શકે? દયા નિજ મહાત્મ્યમ કરિષ્ણ પ્રકટમ હરિ વાણ્યાય તથા સ્વાસ્યમ પ્રાદુર્ભૂતમ ચકારે. તો આ પ્રકારનું કૃષ્ણનું અશેષ જે મહાત્મ્ય છે એ કોઈ સાધન નથી, કેવલ પ્રમેય બલથી ભગવાન કરતું અકર્તું ના કરતું સામર્થ્ય હોવાના કારણે બધાનો ઉદ્ધાર કરે છે. એ પ્રકારનું કૃષ્ણનું મહાત્મ્ય જીવોને બતાવવું તો પડશે ને. બતાવશે કોણ? તો શ્રી મહાપ્રભુજીમાં જે સામર્થ્ય છે અને એ બેઝિકલી પોતાની વાણી જે મુખારવિંદ સ્વરૂપ છે એમાં જે સામર્થ્ય છે ઠાકોરજી બતાવી શકે, બીજા કોઈમાં સામર્થ્ય નથી. એટલે ઠાકોરજીને પોતે જ પાછું પ્રગટ થવું પડ્યું મહાપ્રભુજીના રૂપમાં. એટલે શ્રી ઠાકોરજી પોતે જ પોતાના મુખારવિંદ સ્વરૂપથી પાછા પ્રગટ થયા છે
અને પોતાનું મહાત્મા દેવીજીઓને બતાવ્યું છે કે તમે આ બધી ઝંઝટમાં છોડો, મારો આશ્રય કરો, સર્વ ધર્મ પરિત્યજ્ય મામ એકમ શરણવ્રજ અહમ તો આ સર્વ પાપેભ્યો મોક્ષિષ્યે મા શુચિ. બે આટલા સાધનો બતાવ્યા તો બિચારા અર્જુન ભક્તો કન્ફ્યુઝ થઈ ગયા. ઓહો, આટલા બધા સાધન ભગવાને બતાવ્યા, મારે શું કરવું? સાંખ્ય, યોગ ને જ્ઞાન, કર્મ, તપ ને આ ક્ષત્રિય ધર્મ ને આ બધું બતાવ્યું, તે તો કન્ફ્યુઝ થઈ ગયા કે નહીં? તો કોઈ છોડો બધા, સર્વ ધર્મ પરિત્યજ્ય, બધા ધર્મની નિષ્ઠા છોડીને મારે શરણે આવી જા. બસ મારું મહાત્મ્ય સમજી લીધું ને, બધું હું જ છું, બધું કોણ હું જ બન્યો છું, સાધન પણ હું બન્યો છું, ફલ પણ હું છું, જે તે સાધન કરાવીને ફલ આપું છું એ પણ હું જ બન્યો છું, અને ફલ આપનાર પણ હું છું, બધું હું જ બન્યો છું. તો મારો આશ્રય રાખને, બધું સિદ્ધ થઈ જશે. બસ એટલું સમજવાની વાત હતી. તો એ જે પુષ્ટિ માર્ગ છે એ પણ એવું મહાત્મ્ય સમજાવવાનું ક્ષમતા કોની છે? સ્ત્રી શુદ્રાદિ ઉદ્ધતિ ક્ષમ, એવું સામર્થ્ય તો કેવલ શ્રી મહાપ્રભુજીમાં જ છે કે આ પ્રકારનો પુષ્ટિ માર્ગ પ્રગટ કરે અને લોકોને સમજાવે. એટલા માટે શ્રી મહાપ્રભુનું નામ અહીંયા સ્ત્રી શુદ્રા ઉદ્ધતિ ક્ષમ એ નામ પડ્યું છે. એમ શ્રી ગોકુલનાથજી આજ્ઞા કરી રહ્યા છે. હવે શ્રી રઘુનાથજી એક વસ્તુ ઓર એમાં ઉમેરી રહ્યા છે. એટલે વાત તો એ છે, પણ એમ કહી રહ્યા છે કે શ્રી વેદવ્યાસજીનું પ્રાગટ્ય થયું. શા માટે થયું? કે ભાઈ કલયુગની અંદર દ્વાપરના અંતમાં વેદવ્યાસજીનું પ્રાગટ્ય થાય. સતયુગ, ત્રેતા, બે યુગમાં તો લગભગ બધા સમજેલા હોય લોકો, જ્ઞાન શક્તિ પણ ધારણ શક્તિ પણ લોકોની હોય છે, શાસ્ત્રને સમજી શકે છે, ધારણ કરી શકે છે, શાસ્ત્ર પ્રમાણે બધા સાધનો કરી શકે છે. એટલે કાંઈ વેદવ્યાસજીની જરૂર નથી. વેદવ્યાસની જરૂર ક્યારે પડે? દ્વાપરના અંતમાં. અને દ્વાપર અને કલયુગનો સંધિનો કાલ હોય ને તે વખતે જે છે તે સાત્વિકતા, રાજસતા અને તામસતા આવી ગઈ હોય છે. કેમ કે સાત્વિક યુગ જે છે તે કલયુગ છે, સાત્વિકતા સતયુગ છે, સાત્વિક રાજસ ત્રેતા, રાજસ તામસ દ્વાપર, અને તામસ જે છે તે કલયુગ છે. તામસ જેટલું હશે એટલું અજ્ઞાન. સાત્વિક એટલે જ્ઞાન, રાજસ એટલે જ્ઞાન અને અજ્ઞાનની વચલી સ્થિતિ, એ રાજસ છે. તો દ્વાપરના અંતમાં લગભગ રાજસ તામસ બી પૂરું થવા આવ્યું અને તામસ બલવાન થયું. તે સ્થિતિમાં લોકો જે છે તે મંદ બુદ્ધિ થઈ ગયા, ધારણ શક્તિ ખતમ થઈ ગઈ લોકોની, એ ધારણ કરી ન શકે. અને વેદ રાશિ આટલી મોટી કે એટલે કેવી રીતે સમજવી, કેવી રીતે ધારણ કરવું, બધી સમસ્યા ઉભી થઈ. એટલામાં ઠાકોરજીને અવતાર ધારણની જરૂર પડી. વેદવ્યાસજી પ્રગટ થયા. વેદવ્યાસજીએ એક જ જે વેદ હતો એના 4 ભાગ કર્યા. એ આટલું મોટું વેદને કોણ ધારણ કરે? ન કરી શકે ને. સિલેબસ આપણે ચાર સિલેબસ કરી દઈએ. તમને 6 મહિને પરીક્ષા આપો ને એક સાથે આટલું બધું ન આપી શકો, 6 મહિને એક્ઝામ આપો. તો અહીંયા 6 મહિને એક્ઝામની વાત નથી. 4 વેદ કરી દીધા, જેના ભાગમાં પરંપરાથી જે કોઈ અથર્વવેદ કે કોઈ યજુર્વેદ, કોઈ ઋગ્વેદના જે શાખામાં હોય, એ પાછા ઋગ્વેદમાં પણ પાછા ઘણી બધી શાખાઓ મંટાઈ ગઈ. આટલું બધું ઋગ્વેદ બી કોણ ધારણ કરી શકે? આપણી સામર્થ્ય છે. તમારી જે શાખા છે એક બ્રાન્ચ છે એની, ખાલી એક ધારણ કરો, બસ એનાથી તમારું કાર્ય થઈ જશે. એમ ઘણી શાખાઓ પણ બનાવી. શા માટે બનાવી? આપણી અશક્તિ જોઈને કે આજ કલયુગના લોકો જે છે તે આ બધું નહીં કરી શકે. કેમ કે એ લોકોને પૈસામાં જ લોકોને ખાવું પીવું ને પૈસા જમા કરવા, એના સિવાય બીજી ફુરસતી તો નથી ને માણસને. સમજવાની, વિચારવાની કે કરવાની ફુરસત છે કોઈને? પોતાના મોશોકને પૈસા કમાવાથી ઊંચા નથી આવતો, કેવી રીતે કરશે? હવે એ શાખા હવે લુપ્ત થવા લાગી. હવે શું થયું? એ શાખાનું જ્ઞાન પણ કોઈને નથી. શ્રી મહાપ્રભુજી લખી રહ્યા છે શાસ્ત્ર પ્રકરણમાં 11 શાખા પ્રચલિત છે. શ્રી મહાપ્રભુજીના કાળમાં 11 શાખા હતી. હવે તો કેટલી શાખા છે ખબર નહીં. એટલે આપણે જયારે પરંપરાથી કોઈ વિદ્યા લુપ્ત થઈ જાય પછી 11 નહીં રહે ને 1 નહીં રહે. પછી તો એક દિવસ એવા આવશે બધા વેદ ભણવાનું જ ભૂલી જશે બધા, પછી એ શાખા લુપ્ત થઈ જશે ને, આખું જ્ઞાન ગયું, ખતમ થઈ ગયું. તો આવી સ્થિતિ કલયુગની છે. ત્યારે પછી વેદવ્યાસે વિચાર કર્યો કે પછી મારે
હવે મુક્તિ કેવી રીતે આપવી, તો પછી મહાભારતની રચના કરી. મહાભારત નામનું મોટું ઇતિહાસ આપણે બનાવ્યું કે જેમાં સ્ત્રી, શૂદ્ર અને જે કહેવાતા બ્રાહ્મણ ક્ષત્રિય વૈશ્ય, કહેવાતા છે નહીં પણ જન્મ થઈ ગયો છે કોઈ કારણસર, એવા બધા દ્વિજબંધુ લોકો, એ લોકોને મહાભારત બનાવ્યું. એ લોકો માટે, એ લોકોનો મહાભારતમાં જે ધર્મ બતાવે છે એનાથી એનો ઉદ્ધાર થાય. પણ એ જે મહાભારત છે એનાથી જે ઉદ્ધાર થાય છે તે શું? સ્વર્ગની પ્રાપ્તિ થાય, ભગવાનની પ્રાપ્તિ ન થાય. સ્વર્ગ પ્રાપ્તિ થાય તમને, ભગવત પ્રાપ્તિ નહીં થાય. તો ભગવત પ્રાપ્તિ માટે છેલ્લે પછી વેદવ્યાસજીએ ભાગવત પુરાણની રચના છેલ્લે કરી. વેદની શાખાઓ બનાવી દીધી, વેદના 4 ભાગ શાખાઓ થઈ ગયા, મહાભારતની રચના થઈ ગઈ, બ્રહ્મસૂત્ર બનાવી દીધું, બધા પુરાણ બનાવ્યા, 17 પુરાણની રચના થઈ. પેલા પુરાણ પણ એક જ હતું આખું, કેટલા લાખો શ્લોક છે એમાં, એટલું પુરાણ પણ વાંચી શકે. એના 17 પુરાણ કર્યા, સંક્ષેપમાં કર્યું. પછી છેલ્લો 18મો પુરાણ ભાગવતની રચના છેલ્લે કરી. ત્યારે નારદજી એમને પ્રેરણા કરી કે ભાઈ તમે જે બધી વસ્તુ કરી છે એમાં બી સાધનના ભાવથી કર્યું છે. ભાગવત તમે સ્વતંત્ર ભગવાનના ગુણગાન ગાઓ એવું શાસ્ત્ર તમે હવે રચના કરો તો જ તમને પ્રસન્નતા થશે. તમારો અવતાર થવાનું સાર્થક પણ એમાં જ છે, ત્યાં સુધી સાર્થકતા બી નથી અવતારની. છેલ્લે ભાગવતની રચના થઈ. તો એ ભાગવતની અંદર ભાગવત ધર્મ બતાવ્યા. કયા ભાગવત ધર્મ? આજ કૃષ્ણ તે સેવ્યતે ભક્ત્યા કલિસ્તસ્ય ફલાયહી. આજ ભાગવત ધર્મ. જો કૃષ્ણની ભક્તિપૂર્વક સેવા કરાય તો કલયુગ પણ તેને ફલ આપનારો થશે. એ ભાગવત ધર્મ છે. ભગવાનની સ્નેહ પ્રેમપૂર્વક ફલ માનીને પ્રભુનો આશ્રય અને પ્રભુની સેવા અને સ્મરણ કરવું એ ભાગવત ધર્મ છે. એ ભાગવતનો પોતાના ધર્મો છે. એ ભાગવત બધાનો ઉદ્ધાર કરવા સક્ષમ છે. એમાં કોઈ નાત જાતના નિયમ નથી. બધા જ એનો ભાગવત ધર્મનો આચરણ કરી શકે. એટલા માટે આપણે ત્યાં પુષ્ટિ માર્ગમાં 84-252ની વાર્તાઓ બધા જ પ્રકારના સેવક આવ્યા છે. બ્રાહ્મણ હોય, ક્ષત્રિય હોય, વૈશ્ય હોય, શૂદ્ર હોય અને અમુક મ્લેચ્છ વગેરે પણ પુષ્ટિમાં બધાનો અંગીકાર થયો છે, બધાનો ઉદ્ધાર બી થયો છે. અને પ્રમેય બલથી તો પશુ અને પક્ષીનો પણ ઉદ્ધાર શ્રી ગુસાઈજી કર્યો છે. તો એવો આ પુષ્ટિ માર્ગ છે. તો એમાં કહી રહ્યા છે કે ભાઈ આ રીતે સાક્ષાત શ્રી કૃષ્ણની પ્રાપ્તિ થાય એવો માર્ગ શ્રી મહાપ્રભુએ ભેગડ કર્યો. એટલા માટે જ આપનું સ્ત્રી શુદ્ર ઉદ્ધૃતિ ક્ષમા એ નામ છે. શ્રી રઘુનાથજીની આજ્ઞા છે. હવે ચાદા ગોપેશ્વરજી કહી રહ્યા છે કે આપે જે માર્ગની વાત કરી, ભક્તિ માર્ગ જ માર્તંડ, એ ભક્તિ માર્ગ તો એવું લાગે છે કે ઉત્તમ અધિકારી કરી શકે. બધાનો તો હાથની આ વાત છે નહીં. તો એ સર્વથા અનધિકારીણ, જે લોકોને આવો અધિકાર છે જ નહીં, એ લોકોને તે કથમ પ્રાપ્ય તે શું તદ અનુગ્રહ અસંભવાત. આવો અનુગ્રહ તો થવો એના ઉપર અઘરો છે. સાવ અધિકારી જીવ છે એને તો કેવી રીતે ઉદ્ધાર થશે? તો એ લોકોનો પણ ઉદ્ધાર કરવામાં મહાપ્રભુજી સમર્થ છે. બધાનો જ ઉદ્ધાર મહાપ્રભુજી કરી શકે છે. કે સ્ત્રી શુદ્રાદિષુ સર્વ કર્મ અનધિકારી રૂપમ નિકૃષ્ટત્વમ દોષ સચ ન કેનાપી દૂરીકર્તુમ શક્ય. સ્ત્રી શુદ્ર વગેરે જે અમુક છે એ લોકો બધા જ કર્મોમાં એમ લોકોનો અધિકાર નથી, એ મોટો દોષ છે એમનો. એ તો કોઈથી પણ દૂર કરી એવું શક્ય નથી. પણ મહાપ્રભુજી કેવા છે? આચાર્યસ્તુ સ્વમાર્ગ અંગીકારેણ સર્વે દોષા નિવર્તિતા. મહાપ્રભુજી તો પોતાના માર્ગમાં એવા જીવોનો પણ અંગીકાર કરીને બધાના દોષ દૂર કરે છે. એટલે આ જે છે ને તે કેવી કોલેજ છે કે જે લોકો ફેલ થયેલા હોય એને એડમિશન આપે છે અને
પાસ થાય ત્યારે એ લોકોનો રિઝલ્ટ અબો 90% આવે છે. એવી આ કોલેજ છે, એમ સમજી લો તમે. હમણાંની કોલેજ કેવી છે કે 90% વાળાને જ લેવા અને પછી રિઝલ્ટ દેખાડો કે જો અમારું બધાના 90% માર્ક આવે, પણ તમે લીધેલા જ 90% છે તો 90% વાળા જ આવવાના, એમાં નવાઈ શું છે? મહાપ્રભુજીની કોલેજ એવી છે કે 20-35% વાળાને પણ એડમિશન મળ્યું છે અને એના માર્ક 90 થી ઉપર જાય છે. એવા છે મહાપ્રભુજી. ક્ષમા છે શ્રીશુદ્રાદિ ઉદ્રતિ ક્ષમા, એ વિશેષતા છે ને. તો ફાયદો શું? તમે કોચિંગ ક્લાસમાં એવું છે હમણાં તો કેટલા માર્ક આવ્યા તમને? ભાઈ કોચિંગ ક્લાસ માણસ શા માટે ભરે? ઓલરેડી જેને માણસ હોય, જેને ના આવડતું, એક્સ્ટ્રા ટ્યુટોરિયલ્સ કોને લેવાની જરૂર પડે? એની પાસે બી તમે એવી અપેક્ષા રાખો કે આટલા માર્ક ના આવે તમે ન લઈએ તમને. કોચિંગ, તમારો કોચિંગ ક્લાસ કોચિંગ શું કરાવે છે? તો એ જ પ્રશ્ન ચિહ્ન છે ને એક મોટો, કે વધારે માર્ક વાળાને તમે એડમિશન આપતા હો તો તમે એ તો પોતે તમે એને એડમિશન નહીં આપો ને તો એના સારા માર્ક આવવાના છે એવા વિદ્યાર્થીઓને. તો તમે શું એમાં તમારું વેલ્યુ એડિશન શું થયું? કાંઈ નહીં. આ તો બધાને મૂર્ખ બનાવવાના ધંધા છે, બીજું કાંઈ નથી. પ્યોર મૂર્ખ બરાબર છે, પાછા પૈસા ભરે છે બધા લોકો. એ આશ્ચર્યની વાત છે. અને ટાઈમ પછી નથી, છોકરાઓને પછી ટાઈમ નથી. આપણે કઈ પાઠશાળામાં આવ્યા કરો, ટાઈમ નથી અમારી પાસે ક્લાસ ભણવા, ક્લાસમાં જવાનું છે. ક્લાસ ભણવાનો ફાયદો શું કરે? પણ મતલબ એવા ક્લાસ છે આપણા અત્યારે, શું કરવું હવે? આનો કઈ ઉપાય જ નથી આપણી પાસે. એવી સિસ્ટમ જ ખોટી થઈ ગઈ છે. તો એવી સ્કૂલમાં દાખલ કરો કે જે સ્કૂલમાં તમે માણસ પણ સ્કોલર થઈને બહાર નીકળે, એવી સ્કૂલ મહાપ્રભુજીની છે. તો એ કહી રહ્યા છે અહીંયા, એવી જ હોવી જોઈએ ને. તો અહીંયા તો આપણા તો અત્યારે તો એવી સ્કૂલો ચાલે બધી. તો આચાર્ય તો સ્વબાર અંગીકાર પોતાના માનવ અંગીકારથી જ બધાના દોષ નિવર્તન કરે છે કે યતો સર્વે બ્રહ્મ સંબંધ કરણાત સકલ સાધની અપ્રાપ્યસ્ય સાક્ષાત પુરુષોત્તમ સ્વરૂપસ્ય ભજન અધિકારણ જાતા. બ્રહ્મ સંબંધ જીવને કરાવીને આ માર્ગમાં પ્રવેશ શ્રી મહાપ્રભુજી દ્વારા થાય છે. તો કોઈ સાધનોથી જેનું પ્રાપ્ત ન થઈ શકે એવા શ્રી ઠાકોરજી પરબ્રહ્મ પરમાત્મા કૃષ્ણ, કોઈ સાધનથી એની પ્રાપ્તિ ન થઈ શકે. એમની પણ પ્રાપ્તિ, એમનું પણ ભજનનો અધિકાર આ જીવને પ્રાપ્ત થાય છે. બ્રહ્મ સંબંધ કરનાર સર્વેશામ દેહ જીવયો સર્વદોષ નિવૃત્તિ દોષા પંચ વિદાસતા. આ સાક્ષાત ઠાકોરજી આજ્ઞા કરેલી છે. એકચ્યુઅલી મહાપ્રભુજી પણ કહી શકત આ વસ્તુ, પણ શ્રી લોકોને વિશ્વાસ નથી આજે, એટલે ઠાકોરજીને પ્રગટ થઈને આ વસ્તુ કેવી પડી. શ્રાવણ શ્યામલે પક્ષી એકાદશી મહાનસી સાક્ષાત ભગવતા પ્રોક્તમ તદક્ષરસ ઉચ્યતે બ્રહ્મ સંબંધ કરનાર સર્વેશામ દેહ જીવયો. તો સાક્ષાત ઠાકોરજી પ્રગટ થયા પવિત્ર એકાદશી રાતના, અને આ આજ્ઞા કરી કે જેનો બ્રહ્મ સંબંધ થશે એને ભજનનો અધિકાર, કેવો પણ એ નાલાયક કેમ નહીં હોય, એને પણ ભજનમાં અધિકાર છે. વિવેક ધૈર્ય ભક્ત્યાદિ રહિત છે વિશેષ પાપા સતત દિનસ્ય કૃષ્ણ ગતિમાં. કૃષ્ણમાં એ સામર્થ્ય છે કે બધા જેને રિજેક્ટ કરે અને કૃષ્ણ સ્વીકારવા તૈયાર છે. 33 કોટી દેવતાઓ છે, બધા દેવતાઓ રિજેક્ટ કરી દેશે. આવા નાલાયક માણસ અમે ન રાખીએ. વિવેક ધૈર્ય ભક્ત્યાદિ રહિતસ્ય વિશેષત પાપા સક્ત છે દિનસ્ય. પાપમાં પાછો આવશે, વિવેક ધૈર્ય ભક્તિ નથી આવશે તો ઠીક છે, પણ પાછો ખોટા કામ કરતો હોય, ચાલો લાયકાત નથી, પણ લાયકાત ન હોય પાછું ખોટા કામ એવો કરે, એમાં કોઈ ન રાખે. તો માણસ આપણે કોઈ નોકરને રાખીએ, એ ન આવડતું હોય તો આપણે શીખવાડીએ, ઓછું શીખશે તો ઓછું કામ કરશે. ચોરી ચપાટા કરે, ખોટું બોલે, એવાને તો ના રાખીએ ને આપણે. તો ભગવાન એવાને પણ રાખવા તૈયાર છે. ચલો કૃષ્ણ એ વગતિઓમાં તો ઠાકોરજીમાં એ સામર્થ્ય છે, કેમ કે આ સર્વ સમર્થ છે. તો એવાને પણ એવા દોષી જે જીવ હશે, સહજા દેશ કાલો થા લોકો દિવ્યતા સંયોગજા સ્પર્શજાસ્ય ન મંતવ્યા કથંજન. 5 પ્રકારના દોષ તો આપણને ખાલી લાગે છે 5, આમાં આખી દુનિયા આવી ગઈ, દુનિયાના બધા દોષ આવી ગયા, કોઈ બાકી નથી રહ્યું. સહજા દેશ કાલો થા લોકો સંયોગજા સ્પર્શજાસ્ય લિસ્ટ આપણે ગણશું ને તો એ પૂરી જ નહીં થાય, એટલી મોટી લિસ્ટ છે. તો આટલા દોષવાળાને પણ જો આવો અધિકાર પ્રાપ્ત થતો હોય, ઉત્તમ અધિકાર, તો કેટલી મોટી વાત છે. તો આવું સામર્થ્ય તો મહાપ્રભુજીમાં છે. એ જ તે બતાવી રહ્યા છે કે ભજન અધિકાર જાતા તેન એવ તેસા ઉદ્ધાર
એવમ પ્રકાર ઉદ્ધાર સામર્થ્ય આચાર્ય નિશામ મહાપ્રભુજીમાં જેવું સામર્થ્ય છે એટલા માટે જે ક્ષમપદ છે શ્રી શુદ્રાદિ ઉદ્ધૃતિ ક્ષમપદ શું બતાવે છે એવો સામર્થ્ય શ્રી મહાપ્રભુજીમાં છે. આવો માર્ગ શ્રી મહાપ્રભુજી પ્રગટ કર્યો છે કે એમાં કાલ કર્મ સ્વભાવ કોઈ દોષ આડે નથી આવતા. કર્મના દોષ, કાલના દોષ, સ્વભાવના દોષ, કોઈ દોષ તમને પ્રતિબંધ નહીં બની શકે. પ્રભુની સેવા તમે કરી શકશો અને સેવા ઠાકોરજી એને ભક્તિ તરીકે સ્વીકારશે નહીં. ત્યાં ભક્તિ કરી લો, કેટલી મોટી વાત છે. પણ એમાં કન્ડિશન એક છે, એ આગળ બી કન્ડિશન આવશે. અંગીકૃત સમર્યાદા એ આગળ આવશે નામ. એ ખાલી વાત છે ભગવદ આશ્રય એટલે કૃષ્ણ તે સેવ્ય તે ભક્ત્યા કરી થશે ફલાય. ત્યાં જ ચેત જે લગાડ્યું છે ને એ બહુ દુર્લભતા દેખાડે છે. બધા એ નથી કરી શકતા. એટલે એટલું સરળ પણ આપણે નથી ફોલો કરી શકતા એટલી વાત છે. માણસને જેટલું સરળ બતાવીએ ને એટલું એમાં એ વિચારશે કે આમાં તો કાંઈ શક્તિ સામર્થ્ય નથી. જેટલું અઘરું બતાવીએ ને એટલે પેલાને વધારે જોશ આવે, આ બરાબર છે. બહુ તમે અઘરી વાત બતાવીને આ એક બરાબર, આ ચેલેન્જ થઈ ને આપણા માટે. પણ અહીંયા કેટલું બી અઘરા સાધનો કરશો ઠાકોરજી પ્રાપ્તિ નહીં થાય. અને આટલી સરળ વાત છે ખાલી કે પ્રભુના ભરોસે રહો, બસ તમારા સાધન ઉપર છોડી દો, એ જે કરશે સારું કરશે, બસ એટલું મનમાં દ્રઢ રાખો. તો કહી રહ્યા છે કે એ માર્ગ એને ફલીભૂત થશે. જેને સાધારણ ધર્મમાં બી અધિકાર નથી એવા લોકોને પણ સર્વ અધિક પરમફલરૂપ સાક્ષાત પુષ્ટિ માર્ગે પુરુષોત્તમ ભજન અધિકાર સ્વ સ્વીકૃતિ માત્ર સંપાદિત. તો કેટલી મોટી વાત છે કે સાધારણ જે ધર્મ છે શાસ્ત્રો બધા એમાં પણ આવા દોષવાળા જીવોને અધિકાર નથી. જાઓ પ્રાયશ્ચિત કરીને આવો, બીજો દેહ મળશે પછી વાત કરજો. એવાઓને પણ સાક્ષાત પુરુષોત્તમની સેવાનો અધિકાર, શ્રેષ્ઠ ફલનું દાન કેવલ પોતાના માર્ગમાં અંગીકાર કરવા માત્રથી કેટલું મોટું સામર્થ્ય મહાપ્રભુજીનું છે. તો એ સામર્થ્યને આપણે શું કહેવું એમ કહી રહ્યા છે. અને ઉદ્ધારની વાત જે કરી શ્રી શુદ્રાદિ ઉદ્ધૃતિ ક્ષમા, ઉદ્ધારનો મતલબ શું? તે ઉદ્ધાર પદથી સીધી સીધી વાત છે કે જેવી રીતે અહીંયા ઉદાહરણ શું આપ્યું છે કે જેમાં આંધળો કૂવો હોય, કોઈ આંધળા કૂવામાં પડી ગયો કોઈ માણસ, કોઈ પણ એને આપણે રસ્સી આપીએ તો રસ્સીનો આધાર લઈ અને એને ઉપર આવે, બિચારો ઉદ્ધાર થાય એનો. કોઈ દયાળુ વ્યક્તિ દયા આવે, બિચારો આંધળા કૂવામાં પડેલો છે, એનો છુટકારો થાય તો દોરડું નાખે, દોરડું પકડીને ઉપર આવે. એવી રીતે કહી રહ્યા છે કે યે તે સર્વ ધર્મ અનધિકારીત્વેન સહજ દોષેણ જ સંસાર મહાંધકૂપે પતિતા. સર્વ ધર્મ આપણો અધિકાર નથી એવા આપણે થઈ ગયા, સહજ દોષ લાગેલા છે અને આ સંસારરૂપી મહા અંધકૂપ પડેલા છીએ. એવું અનુભૂતિ થાય છે કોઈને? નહીં થાય. આપણે મજાના છીએ, શું તમે વાત કરો છો? સંસાર મહા અંધકાર કુવા જબરદસ્તી અમે તો આનંદ કરી રહ્યા છીએ અહીંયા. એવું છે ને કે ગટરની અંદર જે કીડો હોય ને એને પૂછો એમ જ કહેશે હું તો બહુ સારી જગ્યામાં છું. આપણને એનો એક્સપિરિયન્સ થાય કે બિચારો જો ગટરમાં પડેલો છે, અથવા પેલો દેડકો કુવામાં હોય એને ખુશ જ હશે, એને કંઈક તકલીફ થોડી છે. ભગવાને બનાવ્યું જ એવું છે બધાને, જો એ જે જ્યાં છે ત્યાં પ્રસન્નતામાં છે. પણ શું ખરેખર આપણને કોઈ પૂછે તો આપણે એને સારું કહેશું? એવી રીતે આપણે પણ એ ગટરના જેવા જ કીડા જેવા છીએ કે આપણે સંસારમાં પડેલા છીએ, એને બી આપણે બહુ સારું માની રહ્યા છીએ, બહુ સારું છે. ભગવાનની ઘણી કૃપા છે મારા ઉપર. પછી સંસાર અહંતા ઉમટી છે, સંસારનો અંધકાર અંધકાર કૂવો છે એમાં પડેલા છીએ આપણે. એ તો આપણને કોઈ જ્ઞાની આપણને બતાવે, આપણને તો એવો એક્સપિરિયન્સ નહીં થાય. શાસ્ત્ર બતાવે અથવા મહાપ્રભુજી જેવા કોઈ ગુરુજન આપણને બતાવે, આચાર્ય, તો આપણે એનું જ્ઞાન થાય કે આ અંધકાર છે. આપો છો તો માની લઈએ છીએ, અમને તો એવું દેખાતું નથી. એવી રીતે પેલો ગટરનો કીડો પણ એમ જ કહેશે કે હા તમે કહો છો તો એવું હશે, મને એવું નથી લાગતું. તો એવાને પણ કે છે કે એમના ઉપર પણ સ્વકૃપા કટાક્ષ પરંપરા રજ અવલંબનો તત્વા ઉદ્ધાર કૃતિ શ્રી મહાપ્રભુજી પોતાની કૃપારૂપી દ્રષ્ટિથી એમને ઉદ્ધાર કરે છે.
મહાપ્રભુજીની દ્રષ્ટિ પડી જાય, કૃપારૂપી દ્રષ્ટિ, એ માત્રથી જીવનો ઉદ્ધાર થઈ જાય છે. એવા શ્રી આચાર્યચરણ છે. અને જે મહા અંધકૂપમાં પરિણેલા જે જીવો છે એમને તો જીવન કદાચ મળ્યું હોય ને તો એ મૃત્યુ જેવું જ છે. અહીંયા તો શ્રી મહાપ્રભુજીની જે કરુણા અને કૃપા દ્રષ્ટિ જે પ્રગટ થાય કોઈ જીવ ઉપર, તો એને તો અલૌકિક સામર્થ્ય થઈ જાય દેહાદિકમાં, એવું અલૌકિક ફલની પ્રાપ્તિ થાય છે. તો કેટલી મોટી વાત છે. કેવું સામર્થ્ય શ્રી મહાપ્રભુજીનું છે. ક્યાં મહા અંધકૂપ, સંસાર મહા અંધકૂપ, અને ક્યાં અલૌકિકતા, આનંદરૂપતા પ્રગટ થઈ જાય. એવો શ્રી મહાપ્રભુજીનો જ માર્ગ છે, બીજો કોઈ માર્ગ નથી. કે આપણો સંસાર નથી રહી જતું. શ્રી ઠાકોરજી આપણને ઘરમાં પધારે છે તો એ સંસાર રૂપી સંસાર ખતમ થઈ જાય છે. ત્યાં સંસાર નષ્ટ થઈ જાય છે. બ્રહ્મ સંબંધ જયારે જીવ લે છે તે વખતે બ્રહ્મ સંબંધનો જે ભાવ છે તે સંસારના ભાવનો વિરોધી છે. નિવેદનનો જે ભાવ છે તે અહંતા મતલબ સંસાર છે એનો નાશક છે. સંસારનો નાશક છે એ નિવેદનનો ભાવ. નિવેદનથી આપણે ઠાકોરજીની સેવા પ્રવૃત્ત થઈએ છીએ. તો એ ઠાકોર જયારે ઘરમાં બિરાજ્યા તો આપણી સંસારની જે બેડી છે તે કપાઈ ગઈ. જેમ ઠાકોરજી પધાર્યા ત્યાં કારાગારમાં, જેલમાં, તો બેડીઓ તૂટી ગઈ કે નહીં ઓટોમેટિક. ઠાકોરજીને ગોકુલ મૂકી આવ્યા, માયાને લઈ આવ્યા, બેડી પાછી લાગી ગઈ. તો માયા જે છે તે આપણને બંધનમાં નાખે છે અને ભગવાન સંસારના મહા અંધકૂપના બંધનમાંથી આપણને છોડાવે છે. તો એવું શ્રી મહાપ્રભુજી આ માર્ગ પ્રગટ કર્યો છે કે જેમાં ગમે તેવો અયોગ્ય જીવ પણ હશે એનો પણ બ્રહ્મ સંબંધ દ્વારા એ પ્રભુની સેવાને લાયક એ થાય છે જીવ, અને એને શ્રેષ્ઠ ફલનું દાન શ્રી મહાપ્રભુજી કરી શકે છે. એવો એટલા માટે સ્ત્રી શુદ્રાદિ ઉદ્ધૃતિ ક્ષમા આ નામ શ્રી આચાર્યચરણનું છે. એ બીજા ટીકાકાર બહુ સરસ બતાવી રહ્યા છે કે ક્ષમાપદ જે છે, ક્ષમપદ શું બતાવી રહ્યું છે? સામર્થ્ય. ક્ષમ એટલે સામર્થ્યવાન, ઉદ્ધાર કરવામાં સમર્થ. હવે જ્યારે પણ સાપેક્ષ કોઈ વ્યક્તિ હોય ને તો અસમર્થ થઈ જાય. કોઈ વસ્તુની અપેક્ષા હોય, મને કોઈને પણ XYZ કોઈને પણ કોઈ વસ્તુની અપેક્ષા છે તો મારું સામર્થ્ય ખતમ. કેમ? એ વસ્તુની ઉપર હું ડિપેન્ડ છું ને, મને આ વસ્તુની અપેક્ષા છે તો હું સ્વતઃ સામર્થ્ય નથી મારામાં, હું નિર્બલ થઈ ગયો. અને કોઈ વસ્તુની અપેક્ષા મને નથી તો સામર્થ્યવાન છું, સામર્થ્ય મારું એકદમ. તો એટલું ક્ષમતા કહેવાય. એટલે સાધનની અપેક્ષા જ્યારે આપણે કહીએ છીએ ત્યારે એટલો સામર્થ્ય નથી, અસમર્થતા આવી રહી છે. અને અહીંયાથી મહાપ્રભુજી શું કહી રહ્યા છે કે સાધન વગર પણ ઉદ્ધાર શ્રી આચાર્યચરણ કરે છે. એમને કોઈની અપેક્ષા, કોઈ વસ્તુની અપેક્ષા નથી શ્રી મહાપ્રભુજીને. એ જ અર્થ એમની સામર્થ્ય દેખાય, ક્ષમતા દેખાઈ રહી છે. લગભગ બધા અર્થ આપણે જોઈ લીધા. તો અહીંયા શ્રી મહાપ્રભુજીમાં એ સામર્થ્ય આપણે જોયું કે પુષ્ટિ ભક્તિ માર્ગ ને આપણે ખીલવ્યો છે, અને પુષ્ટિ માર્ગના ખીલવાના કારણે જ એવું સામર્થ્ય આપમાં છે કે એવું માર્ગ આપણે પ્રગટ કર્યો, જેના કારણે આવા જે સ્ત્રીસૂત્ર વગેરે જે અયોગ્ય જે જીવ છે એમને પણ આપ ઉદ્ધાર કરવા અને ફલદાન આપવામાં સમર્થ એવા શ્રી આચાર્યચરણ છે. એ વાત આપણે અહીંયા આખી આવી ગઈ. હવે આગળ જે આવશે તે છેલ્લા જે દ્વારકેશ જે આપણા ટીકાકાર છે
એ ભાગવતના આધારે એ વાત સમજાવી રહ્યા છે. એ હવે નેક્સ્ટ ટાઈમ જોઈશું, કેમ કે હવે ટાઈમ નહીં રહે. એટલે આમાં ભાગવતનો જે 16મો અધ્યાય છે, 16 નહીં 12 15 થઈ ગયો, 16મો અધ્યાય જેમાં કાલીય દમનની લીલા છે. એ કાલી દમનની લીલા ઠાકોરજી કરી એ સ્ત્રી શુદ્રાદિ ઉદ્ધતિ ક્ષમા. પ્રભુએ સ્ત્રી શુદ્ર વગેરેનો ઉદ્ધારનું સામર્થ્ય ઠાકોરજી દેખાડ્યું. એ કાલી દમન લીલા કરી એ જ શ્રી મહાપ્રભુજીનું સ્વરૂપ છે. એ આપણે આવતા ગુરુવારે જોઈશું કેવી રીતે ભાગવતના આધારે આખું આ નામનો અર્થ સ્પષ્ટ થાય. એના માટે આપણો આખો અલગ સેશન જોઈશે, આમાં નહીં થઈ શકે. દ્રઢૈન ચરણન કેરુ ભરોસો, દ્રઢૈન ચરણન કેરુ શ્રી વલ્લભનખ ચંદ્ર ચટાબિન જગમાં જનેરુ ભરોસો, દ્રઢૈન ચરણન કેરુ સાધન और नहीं आकली में जासु होय निवेर. सूर कहा कहे विविध आंदरो, बिना मूल को तेरो भरोસો, દ્રઢૈન ચરણન